त्रिकालवर्ती अर्हन्ताणं णमलोये शौत्रिकालवर्ती सिद्धाणं णमलोये शौत्रिकालवर्ती आर्याणं णमलोये शौत्रिकालवर्ती उवज्जायाणं णमलोये शौत्रिकालवर्ती शवशाहुणम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शाश्वतो अप्पा ज्ञान दर्शन लखणों शेषा में बाहिरा भावा शवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय करे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं हरे। जे जाणतो अरहंत ने गुण द्रव्य ने पर्याय पणे ते जीव जाणे आत्म ने तसु मोह पामे लई खरे। नहीं अप्रमत के प्रमत नहीं जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथाई ने जे ज्ञात ते तो तेज छे। जम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे जाने जे कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने ध्रुवचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूँ श्रुत केवड़ी कथिता समय प्रावृत हो। तु स्थाप निजने मोक्ष पंथे ध्या अनुभव तेहने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः शिदेव्य नमः शिदेव्य नमः शिदेव्य। વિડિયો આવે છે તમારે જરા તમારે 90 ડિગ્રી ચેન્જ કરવું પડશે। બસ બરાબર છે। परमात्मा प्रकाश योगिंदु देव द्वारा रचायेलू परमात्मा प्रकाश शास्त्र है तेनी 68 नंबरनी गाथा पर अपनी चर्चा चाली रही है। गया मंगलवारे आपणे जे चर्चा लीधेली तेमां आखी जे परमात्मा प्रकाशनुं प्रवचन है तेमां पूज्य गुरुदेव श्रीना वचनों तेना अक्षरस प्रवचन पर आपणी चर्चा चाली रही है। तेमां आपणे जे चर्चा लीधेली ध्रुव स्वभाव केवो छे अंदर में ए ध्रुव स्वभावनु वर्तवू अंदर केवी रीते चाली रह्यु छे एनी आखी चर्चा आपणे गया मंगलवारे लीधेली। पूज्य गुरुदेव श्रीनो एक 4-5 લીટીનો પેરેગ્રાફ લઈને આપણે જોયેલું ગયા મંગળવારે। આ આખી 68 નંબરની ગાથા છે પરમાત્મા પ્રકાશની એ આખી ત્રિકાળી દ્રવ્યને બતાવનારી ગાથા છે। પરમ શુદ્ધ દૃષ્ટિનો વિષય બતાવે છે। તેમાં દૃષ્ટિનો વિષય જે પરિપૂર્ણ ભગવાન આત્મા છે જેને અપરિણામી તત્વ કહેવામાં આવે છે એવું જે તત્વ કે જે દ્રવ્યમાં કોઈ પરિણમન ન હોય છતાં તે દ્રવ્યમાં તેની સત્તામાં જાણવું દેખવું વર્તતું હોય ત્રિકાળનું ત્રિકાળપણે એવું કોઈ નિષ્ક્રિય જાણવાનો સ્વભાવ નિષ્ક્રિયમાં સ્વાભાવિકપણે રહેલો છે એવું કોઈ જાણવું દેખવું અંદરમાં શાશ્વતપણે ध्रुवनी ध्रुवता रूपे एवा कोई त्रिकाળી ज्ञान दर्शनना उपयोग है जे आखा स्वभाव ने जाणवा माटे अंदर में समर्थ है अंदर में ए प्रकारे वर्ती रह्या छे एवं कोई अद्भुत स्वरूप आनंददायक परमात्मानु ध्रुव चैतन्य स्वभावनु एवं कोई स्वरूप आ 68મી ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં આવી ગયું છે।
મૂળ ગાથામાં પણ છે અને એનું સ્પષ્ટીકરણ કરતાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સુંદર રીતે આ વર્ણન અહીંયા લીધું છે. એવી આપણે ચર્ચા લીધેલી. એમાં આવેલું 197 નંબરના પેજ ઉપર આપણે જોતા હતા, એ જોયેલું આપણે. ત્યાર પહેલાંનું થોડું બાકી છે, પણ હું પહેલાં આ પેરેગ્રાફ લઈને પછી ત્યાં જાઉં છું. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનું દળ ભગવાન છે. જો ભગવાન એટલે ત્રિકાળી દ્રવ્યને પૂર્ણ આનંદ પ્રભુ કહે છે. અને એ પૂર્ણ આનંદ પ્રભુ છે એટલે કે જેમાં જ્ઞાનને આનંદની ખાણ ભરેલી છે, એવો જે પૂર્ણ આનંદ પ્રભુ છે એ અતિન્દ્રિય આનંદનું દળ ભગવાન છે. એમાં અતિન્દ્રિય આનંદ સિવાય અને અતિન્દ્રિય જ્ઞાન સિવાય બીજું કાંઈ નથી. એટલે કે જેટલા ગુણો રહેલા છે એ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદથી સભર રહેલા છે. એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો પિંડ, આનંદનું દળ છે, જેમાં જ્ઞાન શક્તિ, દર્શન શક્તિ પડી છે. એ ત્રિકાળને જાણવાની શક્તિવાળો એ આત્મા છે. ત્રિકાળ વસ્તુ છે, એના ત્રિકાળી જ્ઞાન દર્શન ત્રિકાળને જાણવા દેખવાની શક્તિ ધરાવે છે. આ મૂળ વાત છે. ત્રિકાળી વસ્તુ છે, એના ત્રિકાળી જ્ઞાન દર્શન એટલે કે વસ્તુ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય આનંદથી તરબોળ, અનંત ગુણોથી સભર એવો જે ચૈતન્ય પરમાત્મા, એવો જે જ્ઞાયક દેવ, એવી જે પરિપૂર્ણ વસ્તુ, એ વસ્તુ કેવી છે તો કે એ વસ્તુ ત્રિકાળ છે. ત્રિકાળ છે એટલે કે ત્રણેય કાળ જ્યારે તમે નજર એની ઉપર કરો ત્યારે એ વસ્તુ તમને એવી જ દૃષ્ટિગોચર થાય છે. એવો જ્યાં તમારી નજર એની ઉપર પડી ત્યાં જ એ ત્રિકાળ એટલે કોઈ પણ કાળે તમે એને જોવો તો એ વસ્તુમાં કાંઈ ફરક નથી હોતો. એવી ત્રિકાળી વસ્તુ છે. એના ત્રિકાળી જ્ઞાન અને ત્રિકાળી દર્શન, એ ત્રિકાળી જ્ઞાન અને ત્રિકાળી દર્શન એના સ્વભાવ છે. શક્તિ તો એના ગુણો છે, પણ આ ત્રિકાળી જ્ઞાન દર્શનને એના સ્વભાવ કહેવામાં આવે છે. તો એવા સ્વભાવો ત્રિકાળી જ્ઞાન દર્શન ત્રિકાળને જાણવા દેખવાની શક્તિ ધરાવે છે. એટલે ત્રિકાળી જ્ઞાન દર્શન જે સ્વભાવ છે એ સ્વભાવમાં એક એવી શક્તિ રહેલી છે. શક્તિ એટલે કે એવો સ્વભાવ રહેલો છે કે એવા સ્વભાવમાં એવી શક્તિ એટલે કે એવી તાકાત રહેલી છે કે એ તાકાત ત્રિકાળી જ્ઞાન દર્શન ત્રિકાળને એટલે કે ત્રિકાળી વસ્તુને, અતિન્દ્રિય આનંદના દળને, અતિન્દ્રિય જ્ઞાનના દળને, અનંત ગુણાત્મક ચૈતન્ય સત્તાને જાણવા દેખવાની શક્તિ ધરાવે છે. એટલે કે એ એવી શક્તિ, એવી તાકાત છે એ ત્રિકાળી જ્ઞાન ને ત્રિકાળી દર્શનના સ્વભાવમાં કે એ આખા પૂર્ણ સ્વભાવને કોળિયો કરી જાય, એ જાણી લે એવું વર્તવું અંદરમાં એક ચાલી રહ્યું છે. એવી એક સત્તા અંદરમાં છે, એવો એક સ્વભાવ અંદરમાં રહેલો છે, એવી જાણવા દેખવાની શક્તિ ધરાવે છે. એવો જે ભગવાન આત્મા એટલે કે આખો ભગવાન આત્મા જોવો તો એ સ્વભાવ અને શક્તિથી આખો સભર ભરેલો છે. આખો ભરેલો ભગવાન આત્મા છે, ભરિતાવસ્થ છે. એ ભરેલો છે એક આખો ભગવાન આત્મા. એ ખાલીખમ નથી. એમાં અંદર ચેતના ભરેલી છે, ગુણો ભરેલા છે, સ્વભાવો ભરેલા છે. એવી એક ત્રિકાળ સત્તા, જાજ્વલ્યમાન સત્તા, અમર્યાદિત સત્તા, પરિપૂર્ણ સત્તા, એકરૂપ સત્તા, નિત્ય સત્તા, ધ્રુવ સત્તા, એવી કોઈ સત્તા અંદરમાં રહેલી છે. એવો જે ભગવાન આત્મા છે. હવે અહીંયા જે વાત કહે છે કે એવો જે ભગવાન આત્મા, એની સન્મુખની અનુભૂતિ તે પર્યાય છે. પહેલાં તો આવો ભગવાન આત્મા છે એની ખબર ન પડે ત્યાં સુધી એની સન્મુખ જીવ થાય કેવી રીતે? પહેલાં આવો ભગવાન આત્મા છે, આવી એની ત્રિકાળતા છે, આવી એની શક્તિઓ છે, આવો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદથી ભરેલો છે. અને એ ભરેલો છે એમાં એક ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શન એવા ગુણો પણ છે. એવા ગુણો છે અને એક ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શન એવા સ્વભાવો છે. એવા સ્વભાવો છે, એ સ્વભાવો ખરેખર એ પોતાના આખા સ્વભાવને જાણવા માટે અંદરમાં વર્તી રહ્યા છે, સમર્થ છે. એવું વર્તવું અંદર ચાલુ છે. તો એવી જ્યારે પોતાની જાજ્વલ્યમાન સત્તા, પોતાની ત્રિકાળ સત્તા, પોતાની ચૈતન્ય સત્તા, પોતાની ધ્રુવ સત્તા, એવી સત્તાનો જ્યારે જીવને ખ્યાલ આવે છે, ત્યારે એ સત્તાનો ખ્યાલ આવે છે ત્યારે એની સન્મુખની અનુભૂતિ એ પર્યાય છે.
એ સત્તાનો ખ્યાલ આવો એનું નામ એની સન્મુખ થઈ પર્યાય. એ સત્તાનો આવો ખ્યાલ આવે એટલે એની એ પર્યાયમાં ખ્યાલ આવે છે. એ પર્યાયમાં ખ્યાલ આવ્યો તો એ આવી સત્તાની સન્મુખ એ પર્યાય થઈ ગઈ. એ સત્તાની સન્મુખ થઈ ત્યારે એ સન્મુખની અનુભૂતિને પર્યાય કહેવામાં આવે. ત્યારે એ સન્મુખ થાય પર્યાય જ્યારે આવી સત્તા અંદરમાં જાજવલ્યમાન પડેલી છે એવો એને ખ્યાલ આવે ત્યારે એ પર્યાય એ તરફ જાય. જ્યાં સુધી એવો ખ્યાલ ના આવે ત્યાં સુધી એ પર્યાય એ તરફ જાય કેવી રીતે? કોઈ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, કોઈ વસ્તુને મેળવવી હોય તો એની પરિપૂર્ણ સત્તા એના જ્ઞાનમાં જ્યાં સુધી ચોખ્ખી ન થાય, એને ખબર ન પડે કે આટલો બધો વૈભવ અહીંયા પડેલો છે, તો એ વૈભવવાન તરફ અંદર લક્ષ કરવા જાય, તો એ તેની સન્મુખ થવા જાય, તો એને પ્રાપ્ત કરવા માટે એ એના તરફ જાય, એની સન્મુખ જાય, એના તરફ દોટ લગાવે, એના તરફ એનું વલણ કરે. હવે એની સત્તામાં શું પડેલું છે એ જ એને ખબર ન હોય અને એને કહે કે તમે જ્ઞાયક છો, જ્ઞાયક છો, જ્ઞાયકને જાણો, જ્ઞાયકનું લક્ષ કરો. જ્ઞાયકની સત્તા અંદર કેવી સભર ભરેલી છે, કેવી પરિપૂર્ણ સત્તા છે, કેવી નિત્ય સત્તા છે, કેવી જાજવલ્યમાન સત્તા છે, કેવી અમર્યાદિત સત્તા છે. એવી કોઈ ધ્રુવ સત્તા રહેલી છે અંદર. ધ્રુવ એટલે ત્રિકાળ સત્તા રહેલી છે અંદર. એવું ત્રિકાળનું ત્રિકાળપણું છે, એવું ત્રિકાળનું જાણવું દેખવું અંદરમાં વિદ્યમાન છે. જ્યારે એવો ખ્યાલ આવે છે ત્યારે આ પર્યાય એની સન્મુખ થઈ જાય છે. સન્મુખ થાય છે એનું નામ ખરેખર અનુભૂતિ કહેવામાં આવે છે. એનું નામ ખરેખર સ્વસંવેદન કહેવામાં આવે છે. એનું નામ ખરેખર મોક્ષ માર્ગ એનો ચાલુ થઈ ગયો. એનું નામ ખરેખર એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ, એના જ્ઞાનમાં સ્વસંવેદન આવી ગયું, એની સ્વરૂપાચરણની લીનતા થઈ ગઈ. એ બધું થાય ક્યારે? જ્યારે આવો સ્વભાવ પહેલાં એને ખ્યાલ આવે. આવો સ્વભાવ ખ્યાલ આવે અને એ સ્વભાવ ખ્યાલ આવે પછી એ સ્વભાવ તરફ એનું વલણ ચાલવા માંડે. એકવાર સ્વભાવ ખ્યાલ જાણવામાં આવી ગયો કે આવો છે સ્વભાવ, પછી જો એ પર્યાય એના તરફ પુરુષાર્થી ન બને અને બીજે ફરતી રહીએ પર્યાય, તો એનો મહિમા નથી આવ્યો એને, તો એ સત્તાની એને ખબર નથી પડી. જ્યારે આવી સત્તા એને કોઈ બતાવે, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ, કે ભાઈ તારી સત્તામાં તો અંદર આવો જાજવલ્યમાન સ્વરૂપ પડેલું છે, તું એને ભૂલી ગયો છો, તારે બીજું તું કાંઈ નથી થયું તારામાં, તું એને ભૂલી ગયો છો. એટલે આ બધું પરલક્ષી પરિણમન, વિભાવ પરિણમન, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એ બધું આને ભૂલતા આવે છે બધું. જો તું એને યાદ કર, જો તું એની સન્મુખ થઈ જા તો તારી પર્યાયમાં સ્વસંવેદન આવી જાય. જ્યાં એની સન્મુખ થયો ત્યાં દૃષ્ટિ ત્યાં પડી, ત્યાં નજર પડી ગઈ, ત્યાં સ્વસંવેદનની પર્યાય ઉત્પન્ન થવા માંડે. એવી કોઈ આ અનુભૂતિની ચર્ચા હવે અહીંયા ભાવાર્થમાં આવે છે. એટલે આપણે એ પહેલાં શા માટે લીધું કે આવું પહેલાં સ્વરૂપ ન ઓળખે ત્યાં સુધી તો કાંઈ એને અનુભૂતિનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો. આપણે 196 નંબરના પેજ ઉપર જરા આ પંચાસ્તિકાયનો આધાર જોયો હતો, ત્યાર પછી 72મી ગાથાની વાત પૂજ્ય ગુરુદેવશ્રી કરે છે, એ આપણે જરા જોઈ લઈ પછી આપણે ભાવાર્થ ઉપર જાય છીએ. ભાવાર્થમાં આખી શુદ્ધાત્માની અનુભૂતિની ચર્ચા છે. શુદ્ધાત્મા અમુક અપેક્ષાએ વિકલ્પાત્મક દશામાં ખ્યાલ આવી ગયો હોય, ઘણી એની ચર્ચાઓ આપણે થઈ ગઈ. પછી હવે અનુભૂતિમાં એ ક્યાં અટકે છે, હવે એને અનુભૂતિ કેવી રીતે થાય, અનુભૂતિ કેમ થતી નથી, એને અનુભૂતિનું પ્રકરણ એને કેમ ચાલુ થતું નથી, મોક્ષ માર્ગ કેમ ચાલુ થતો નથી, એની વિધિ આખી હમણાં ભાવાર્થ કરતાં બતાવશે. વિધિ આપણે લેશું હમણાં એની. હવે આ 196 નંબરના પેજ ઉપર છે, 72 ગાથામાં આવ્યું છે, સમયસાર 72 ગાથા છે. ભગવાન આત્મા સૂચિ છે એમ કહ્યું. ભગવાન આત્મા સૂચિ છે એટલે કે પુનપાપના ભાવ છે એ અસૂચિ છે. એટલે સંસ્કૃતમાં એમ છે કે પુનપાપનો ભાવ એ અસૂચિ છે, અપવિત્ર છે અને મેલપણે છે, અને મેલપણે અનુભવાય છે. અને ભગવાન આત્મા એવો પાઠ છે, ભગવાન તરીકે બોલાવ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રી આનું બહુ દ્રષ્ટાંત આપતા કે 72મી ગાથામાં 3 વખત ભગવાન આત્મા કહીને જ્ઞાયક ભાવને પોતાની વસ્તુને બોલાવી છે. એવો પોકાર કર્યો છે આચાર્ય ભગવાને, ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, એવું 3 વાર સંબોધન કરીને એ બતાવે છે. 3 વાર સંબોધન શા માટે કર્યું છે કે સમ્યક દર્શન માટે પણ ભગવાન આત્મા, સમ્યક જ્ઞાન માટે પણ ભગવાન આત્મા અને સમ્યક ચારિત્ર માટે પણ ભગવાન આત્મા. એટલે તું ભગવાન આત્મા છો, તું પુનપાપરૂપ નથી, તું દુઃખરૂપ થયો નથી અને તું એક સમયની પર્યાયરૂપ થયો નથી. અસૂચિ અને મેલ છે, દુઃખના કારણ છે, એ બધા આશ્રવ ભાવો કહેવામાં આવે છે.
અને ભગવાન આત્મા શુદ્ધ છે, ભગવાન આત્મા પવિત્ર છે, ભગવાન આત્મા અનાદિ અનંત છે. એનો અર્થ કે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર તારું આ ભગવાન આત્માપણું એવી રીતે પ્રગટ થાય છે. એટલે આમાં પૂજ્ય ગુરુદેવશ્રી એનો ભગવાન આત્માને ઘણી વખત યાદ કરીને 72મી ગાથા વારંવાર કહેતા હોય છે. જુઓ અહીંયા શું કહે છે કે ભગવાન આત્મા સૂચિ છે એમ કહ્યું. સંસ્કૃતમાં એમ છે પુણ્ય અને પાપનો ભાવ છે એ અસૂચિ છે, અપવિત્ર છે અને મેલ પણ અનુભવાય છે. અને ભગવાન આત્મા એવો પાઠ છે, ભગવાન તરીકે બોલાવ્યો છે. આહા, એની માં ઘોડિયામાં શું કહેવાય, એ ઝૂલામાં સુવડાવે તો વખાણ કરે છે, બેટા પાટલે બેસીને આવ્યો એમ આવે છે ને ગાણા, એ સુવાડવા માટે કહે છે. અને આ ભગવાન તો જાગૃત કરાવવા માટે કહે છે. બાળકને એની માતા તો સુવાડવા માટે એને સારા એમ કે સારા એમ કે હાલરડા ગાય અને એને સુવડાવે, એ તો એને સુવડાવવા માટે કહેતી હોય છે માતા. પણ આ જે પરમાત્મા છે, આ ભગવાન આત્મા છે, આ 3 લોકના નાથ છે, એ તો ખરેખર પોતાના ભગવાનને જગાડવા માટે, એને બહાર લઈ આવવા માટે, એને અનુભૂતિ કરાવવા માટે આ કહે છે કે તું તો ભગવાન આત્મા છો, તું તો પરમ પરિણામિક ભાવલક્ષણવાળો ચૈતન્ય પરમાત્મા છો. 3 લોકના નાથ, 3 લોકના નાથ, ત્રિલોકી નાથ, 3 લોકના નાથ, 3 લોકના નાથ કહેતા કેટલો એનો મહિમા ભગવાન અરિયંત પરમાત્માનો પણ આવવો જોઈએ કે આ 3 લોકના નાથ મને ભગવાન કહીને બોલાવે છે, તો એનાથી વધારે તો માન ક્યું હોય. એટલે અહીંયા કહે છે કે 3 લોકના નાથ ભગવાન એકવાર સાંભળ. અરે રે આહા, તું અધૂરો નથી, અપૂર્ણ નથી, અલ્પજ્ઞ નથી, વિકારી નથી, તું તો પવિત્ર જ્ઞાનાનંદ સ્વભાવનો પિંડ પ્રભુ છો. જુઓ, જ્ઞાનને આનંદ બધી જગ્યાએ આવ્યા કરે. આ 2 જ્ઞાનને આનંદ બધી જગ્યાએ આવે, એનું કારણ શું છે? બીજા ગુણોની મુખ્યતાથી કેમ વાત નથી આવતી? હંમેશા ભગવાન આત્માની યાદ આવે, ભગવાન આત્માનો જ્યારે પોકાર કરવામાં આવે, ભગવાન આત્માની જ્યારે ચર્ચા આવે, ત્યારે જ્ઞાનાનંદ સ્વભાવી એમ શા માટે આવ્યા કરે છે? કારણ કે જ્ઞાન છે એ અતિન્દ્રિય હોય છે અંદરમાં, અને આનંદ છે એ પણ અતિન્દ્રિય હોય છે. પણ જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા કહેતા, જ્ઞાન અને આનંદ કહેતા અનંત ગુણો સમાઈ જાય છે. પણ મુખ્યતા જ્ઞાનને આનંદની શા માટે છે કે જ્ઞાનમાં આત્માનું વેદન આવે છે અનુભૂતિમાં, અને જ્ઞાનમાં આત્માનું વેદન આવે એ ખબર ક્યાં પડે તો કે આનંદ આવે એમાં ખબર પડે. જ્યાં સુધી જ્ઞાનમાં આત્માનું વેદન ન આવે ત્યાં સુધી આનંદ ન આવે, અને આનંદ આવે એ એની મોરછાપ છે. આનંદ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જ્ઞાનમાં ખરેખર એને ભગવાન આત્માનું વેદન આવ્યું નથી. ત્યાં સુધી એને અવેદક સ્વભાવ કેવો છે એ પણ ખરેખર ખ્યાલમાં આવ્યો નથી. એટલે ભગવાન આત્મા જ્યારે શબ્દ આવે ત્યારે જ્ઞાનાનંદ સ્વભાવી, જ્ઞાનને આનંદથી ભરેલો, અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય આનંદથી ભરેલો, એમ વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રીના વચનોમાં આવ્યા કરતું હોય. એટલે કહે છે કે તું તો પવિત્ર છો, જ્ઞાનાનંદ સ્વભાવનો પિંડ પ્રભુ છો. જ્ઞાનાનંદ સ્વભાવનો પિંડ તો ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ કહે છે. હવે પર્યાયની અપેક્ષા જ્યારે લેવામાં આવે ત્યારે પર્યાયમાં આનંદ તો પ્રગટ નથી. અત્યારે તો વર્તમાન પર્યાયમાં મિથ્યા દૃષ્ટિને આશ્રવ ભાવ એટલે દુઃખ ભાવ પ્રગટ છે. તો જ્ઞાનાનંદ સ્વભાવી તો ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. પણ પર્યાયમાં શું છે તો કે પર્યાયમાં અત્યારે આનંદ નથી, દુઃખ છે. તો કે પર્યાયમાં દુઃખ છે ત્યારે એ આનંદની વિપરીતતા એ દુઃખ છે. હવે જ્ઞાનમાં શું છે તો કે જ્ઞાન જરૂર છે પર્યાયમાં. જ્ઞાન એની પાસે પ્રત્યેક સમયે મોજૂદ છે, પ્રત્યેક સમયે જાણવાની ક્રિયા છે, પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉપયોગ છે, પ્રત્યેક સમયે જ્ઞાનમાં ખબર પડે છે કે ભગવાન આત્મા જ્ઞાનાનંદથી ભરેલો છે, પ્રત્યેક સમયે ખબર પડે છે કે અત્યારે વર્તમાન પર્યાયમાં દુઃખ વર્તી રહ્યું છે. એટલે જ્ઞાન લક્ષણ પ્રગટ છે, આનંદ હજી પ્રગટ નથી થયો એટલે અનુભૂતિ નથી, જ્ઞાયક ભાવ હજી દૃષ્ટિમાં નથી આવ્યો, જ્ઞાનમાં નથી આવ્યો એટલે સ્વસંવેદન નથી થયું. પણ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે અને એનું પ્રગટ લક્ષણ જ્ઞાન પ્રગટ છે, પણ આનંદ હજી એને પ્રગટ નથી થયો. તો એની પર્યાયમાં અત્યારે આકુરતાજન્ય દુઃખ ચાલી રહ્યું છે. એમ કહેવા માગે છે ભગવાન આત્મા પવિત્ર જ્ઞાનાનંદ સ્વભાવનો પિંડ પ્રભુ છો. એવો આત્મા જેને દૃષ્ટિમાં આવ્યો છે, એવો આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો છે, જેને દ્રષ્ટિમાં આવે એને જ્ઞાનમાં આવે, જેને જ્ઞાનમાં આવે એને લીનતામાં આવે. એવો ભગવાન આત્મા જેને દૃષ્ટિમાં આવ્યો છે એને એમ કહે છે કે તારી પર્યાયનો કરતા એ દ્રવ્ય નથી. એવો ભગવાન આત્મા જેને દૃષ્ટિમાં આવ્યો છે
એને એમ કહે છે, એને ત્રિલોકીનાથ એમ કહે છે, એને કેવડી ભગવાન એમ કહે છે, એને જ્ઞાનીઓ એમ કહે છે કે તારો આત્મા તારી દૃષ્ટિમાં જે આવ્યો છે એ તારી પર્યાયનો કરતા એ દ્રવ્ય નથી. તારી દૃષ્ટિમાં તારું દ્રવ્ય આવ્યું એ દ્રષ્ટિને પણ તારું દ્રવ્ય કરતું નથી. દ્રષ્ટિ જુદી, દ્રવ્ય જુદું. દ્રષ્ટિ છે એ અહમ કરે છે અને આ ત્રિકાળી દ્રવ્ય છે એ આ અહમ કરવાવાળી પર્યાયને પણ કરતું નથી. એટલે કે કરતા ભોગતાપણું ત્રિકાળી દ્રવ્યમાં બિલકુલ નથી. ત્રિકાળી દ્રવ્ય અકર્તા અને અભોગતા સ્વભાવી ભગવાન આત્મા છે. એટલે કહે છે કે એવો એ આત્મા જેને દૃષ્ટિમાં આવ્યો છે એને એમ કહે છે કે તારી પર્યાયનો કરતા એ દ્રવ્ય નથી. પર્યાય કરી છે એ સમજો તમે. જો આખી પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. દ્રવ્ય પર્યાયનો કરતા નથી અને પર્યાય કરી છે. એટલે કે પર્યાયથી પ્રગટ થઈ છે. આ દ્રવ્ય એને પ્રગટ કરી નથી. સમ્યક દર્શનની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈ છે. તે પર્યાયને પણ આ દ્રવ્ય કરી શકતું નથી. દ્રવ્ય એવું કોઈ લોચુંબક નથી કે આ પર્યાય અહીંયા એને બોલાવી લઈએ. એ પર્યાય સ્વયં જાય છે ત્યાં. દ્રવ્ય એમાં કાંઈ કરતું નથી. દ્રવ્ય તો અનાદિ અનંત સ્થિત ભગવાન, સ્થિર ભગવાન, ત્રિકાળ ભગવાન, ચૈતન્ય સત્તા ભગવાન, એ તો એવો ને એવો પરમાત્મા છે. એ પર્યાયને કરતો પણ નથી કે પર્યાયને પોતાની નજીક લઈ આવવા માટે પણ કાંઈ કરતો નથી. કારણ કે એનામાં તો જાણવું દેખવું પરિપૂર્ણ છે. એનામાં તો એનો સ્વભાવ પરિપૂર્ણ છે. એનામાં તો જાણવા દેખવાના ઉપયોગમાં જાણવું દેખવું આખા અનંત શક્તિમય ભગવાન આત્માનું વર્તી રહ્યું છે. એને કોઈ પર્યાયના સન્મુખતા પર્યાય એની કરે દ્રવ્યની એની જરૂર નથી. પર્યાયમાં સમ્યક દર્શન થાય એનાથી દ્રવ્યને કાંઈ ફાયદો નથી. પર્યાયમાં મિથ્યા દર્શન હોય તો એનાથી કાંઈ દ્રવ્યને નુકસાન નથી. એટલે દ્રવ્ય પર્યાયનો કરતા કદી નથી બની શકતો. જો દ્રવ્ય પર્યાયનો કરતા ક્યારે બને કે એનાથી કાંઈ પર્યાયથી એને કાંઈ ફાયદો નુકસાન હોય. પણ એવો ફાયદો નુકસાન દ્રવ્યને તો કાંઈ છે નહીં. દ્રવ્ય તો પોતે પોતામાં પરિપૂર્ણ છે, પોતે શાશ્વત છે, પોતે ધ્રુવ છે અને પોતામાં પાછું જાણવું દેખવું વર્તી રહ્યું છે. જ્ઞાનની પર્યાય એને જાણવા આવે તો જ દ્રવ્ય પ્રસિદ્ધ થાય. ખરેખર એવું નથી. એ તો પર્યાયની અપેક્ષાએ પર્યાયની પ્રસિદ્ધિ, પર્યાયને એમ લાગે કે મારું દ્રવ્ય મેં પ્રસિદ્ધ કર્યું. બાકી દ્રવ્ય તો દ્રવ્યમાં પોતે પોતાથી પ્રસિદ્ધિ પામેલું જ છે. પોતે પ્રસિદ્ધ જ પરમાત્મા છે. એમાં વર્તવું નિરંતર ત્રિકાળ જ્ઞાન દર્શનનું ઉપયોગમય ચાલુ છે. એટલે દ્રવ્ય છે એ પર્યાયને કરતું નથી. દ્રવ્ય પર્યાયનો કરતા બનતું નથી. તો કે દ્રવ્ય પર્યાયનો કરતા બનતું નથી તો પર્યાયને કોણ કરે છે? તો કે પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયના ષટકારકો પર્યાયમાં રહેલા છે. જો પર્યાયના ષટકારકો પર્યાયમાં હોય, પર્યાયને દ્રવ્ય ન કરતું હોય તો પછી આ પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ કરવાની જરૂર શું? આટલી બધી ભિન્ન સત્તા હોય. દ્રવ્યમાં હોય ને પર્યાયમાં હોય. પર્યાયમાં સમ્યક દર્શન હોય કે પર્યાયમાં મિથ્યા દર્શન હોય એનાથી દ્રવ્યને કાંઈ ફરક ન પડતો હોય તો પછી પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાની પણ જરૂર શું? એવો પણ આમાં એક બોલ આવે છે આ 68 ગાથામાં કે બંધ મોક્ષને કરતો નથી તો મોક્ષની શું જરૂર છે? એવો બોલ આવે કે બંધ મોક્ષને જો કરતો જ નથી આત્મા, બંધ મોક્ષ સ્વરૂપ થતો જ નથી તો પછી બંધ મોક્ષની શું જરૂર છે? મોક્ષની, બંધની તો જરૂર નથી પણ મોક્ષની પણ શું જરૂર છે? તો મોક્ષને મારે કરવાની શું જરૂર છે? હું તો મોક્ષ સ્વરૂપ જ છું. તો કે તું મોક્ષ સ્વરૂપ છો ને એવો ખ્યાલ તને પર્યાયમાં આવે છે. એ પર્યાયમાં પરિણમન મોક્ષ માર્ગનું થાય છે. એ પર્યાયમાં પરિણમન મોક્ષનું થાય છે. દ્રવ્યને જરૂર નથી એની પર્યાયની. પણ જ્યાં સુધી પર્યાયમાં હું આ દ્રવ્ય છું એવું અહમ નથી આવતું ત્યાં સુધી મોક્ષ માર્ગ ચાલુ થતો નથી. અને જ્યાં સુધી મોક્ષ માર્ગ કે મોક્ષ થતો નથી ત્યાં સુધી દ્રવ્ય કેવું છે એ જ ખબર પડતી નથી. એ તો જ્ઞાનીઓના પ્રતાપે દરેક મુમુક્ષુ જીવોને આ વાત ખબર પડી ગઈ કે દ્રવ્ય મોક્ષ સ્વભાવી છે અને પર્યાયમાં ખરેખર મોક્ષ થાય છે. દ્રવ્યમાં કાંઈ બનાવ બનતો નથી. દ્રવ્ય તો એવું ને એવું સ્થિત છે. એટલે એમ આમાં પ્રશ્ન ઉઠાવ્યો છે આ પરમાત્મા પ્રકાશની 68 ગાથામાં કે બંધ મોક્ષને કરતો જ નથી તો પણ મોક્ષ કરવાની શું જરૂર છે? તો કે એમ નથી. મોક્ષ થાય કે મોક્ષ માર્ગ પ્રગટ થાય પૂર્વે, પછી મોક્ષ થાય તો મોક્ષ માર્ગ પ્રગટ થાય ત્યારે જ ખબર પડે છે કે દ્રવ્ય આવું કરતા છે. ત્યારે જ ખબર પડે છે કે દ્રવ્ય પર્યાયનો કરતા નથી. ત્યારે જ ખબર પડે છે કે પર્યાયનો કરતા પર્યાય છે. એટલા માટે મોક્ષ માર્ગ પણ પ્રગટ હોવો જોઈએ. એટલા માટે દ્રવ્ય એને કરતો નથી પર્યાયને, પણ પર્યાયનો કરતા પર્યાય છે. આ સમજણ કરવાની છે.
પર્યાયનો કરતાં પર્યાય છે અને હું દ્રવ્ય છું એટલે હવે કામ પૂરું થઈ ગયું છે એમ નથી. પર્યાયનો કરતાં પર્યાય છે એમ એને બેસવું જોઈએ. પર્યાયનો કરતાં પર્યાય છે એમ સમ્યક પ્રકારે એને અંદરથી આવવું જોઈએ. જો પર્યાયનો કરતાં પર્યાય છે, પર્યાયનું કર્મ પર્યાય છે, પર્યાયનું કરણ પર્યાય છે, પર્યાયનું સંપ્રદાન પર્યાય છે, પર્યાયનું અપાદાન પર્યાય છે, પર્યાયનું અધિકરણ પર્યાય છે, એવી પર્યાયની સતપણાની સ્વતંત્રતા જે જીવને બેસી જાય એને કદી પર્યાય દ્રષ્ટિ હોતી નથી. એની પર્યાય દ્રષ્ટિ છૂટી અને ખરેખર દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, કારણ કે એ ફરી ફરી પર્યાયને જોતો જ નથી. કારણ કે પર્યાયના સટકારક એને ખબર પડી ગયા, પર્યાયનો કરતાં પર્યાય છે એમ ખબર પડી ગઈ. તો વિભાવની પર્યાયનો કરતાં પણ પર્યાય છે એમ પણ એને આવે છે, તો એ વિભાવથી જુદો પડી અને સ્વભાવ તરફ વયો જાય છે. પણ પર્યાયનો કરતાં પર્યાય છે એને અંતરથી જ્યાં સુધી નથી બેસતું ત્યાં સુધી એ પર્યાય પણ દ્રવ્ય તરફ જઈ શકતી નથી. એટલે આ બેય સ્વભાવને આ રીતે પહેલાં સમજણમાં દ્રવ્ય દ્રવ્ય છે, પર્યાય પર્યાય છે, દ્રવ્ય પર્યાયનો કરતા નથી, પર્યાયનો કરતાં પર્યાય છે અને હું ત્રિકાળી દ્રવ્ય છું, એવી સમજણ પહેલાં એના ખ્યાલમાં આવવી જોઈએ. અને જ્યારે એ ખ્યાલમાં આવે ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, અને જ્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે વાસ્તવિકપણે એને આ ખ્યાલમાં આવી ગયું એમ કહેવામાં આવે છે. એમ અહીંયા સિદ્ધ કરે છે. આવી વાત છે. સંસારના જન્મ મરણના દુઃખો જુઓને, કાલ રબારીનો છોકરો મરી ગયો, બિચારો રબારી ભરવાડ હોય છે ને ભરવાડ નથી હોતા. આ એક વૈરાગ્યનો પ્રસંગ છે, એનું પૂજ્ય ગુરુદેવ શ્રી વાત કરે છે. બકરા ચરાવે એ 15 વર્ષનો છોકરો હતો. મહિનામાં લગ્ન થયા હતા, હજી હમણાં લગ્ન કર્યા હતા. આપણા પૂનાભાઈ અહીંયા કામ કરે છે ને, આપણા મંદિરમાં કામ કરતા હશે ભાઈ, એની છોકરી સાથે હમણાં પૂનાભાઈ આવ્યા હતા, અહીં આવી ગયા. છેલ્લે એમ બોલ્યો, મને બાંધો, મારાથી બટકું ભરાઈ જશે. હડકાયું કૂતરું હોય ને, મને બાંધો અને મારો ખાટલો ઊંધો વાળી દો. સાંભળ્યું હતું એ કહેતા હતા, એમ કેમ એ ખાટલો ઊંધો વાળવાનું કહ્યું? હા, રામ એમ બિચારો બોલતો હતો. એ પીડા દેહની એકતા બુદ્ધિની છે. એ પીડા શેની છે? એ પીડા થાય છે, આ બોલવું થાય છે, ખાટલો ઊંધો વાળી દો એમ કહે છે, હડકાયું કૂતરું એને કરડી ગયું છે. એટલે એ પીડા શેની છે? ગુરુદેવ સિદ્ધ કરવા માગે છે. એ પીડા છે ને, એ દેહની એકતા બુદ્ધિની પીડા છે. દેહ સાથે એકત્વ બુદ્ધિ ચાલી રહી છે. દેહમાં કાંઈક થાય તો એને એમ થાય છે કે આ મારામાં કાંઈક થઈ ગયું, આ મને નુકસાન થઈ ગયું, આ હું ખરેખર મને ઝેર ચડી ગયું કૂતરાનું. એને એવી ભ્રાંતિ થયા કરે છે. ખરેખર કોઈ એક પરમાણુ પણ બીજા પરમાણુને સ્પર્શ કરી શકતો નથી, તો એક દ્રવ્ય તો બીજા દ્રવ્યને કેવી રીતે સ્પર્શ કરી શકે? કોઈ પૂદગલ દ્રવ્ય જીવ દ્રવ્યનું બનતું નથી, જીવ દ્રવ્ય પૂદગલ દ્રવ્યનું બનતું નથી. બહારનો કોઈ પદાર્થ છે, બહારનો કોઈ જીવ છે, એ બીજા જીવને કોઈ કૂતરું કરડી જાય એવો બનાવ જ બનતો નથી. પહેલાં તો એ બનાવ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને કહેવામાં આવે છે, પણ અહીંયા જ્યારે જીવના પરમાણુ ફરવાના હોય ત્યારે સામે નિમિત્તપણે એવી સ્થિતિ ભજવા માંડે છે. કોઈ એના કારણે અહીંયા કાંઈ થતું નથી, પણ અહીંયા એવા પરમાણુની સ્થિતિ જ્યારે ફરવાની હોય, શરીરના પરમાણુની સ્થિતિ ફરવાની હોય, જ્ઞાનમાં જાણવાની સ્થિતિ જ્યારે ફરવાની હોય, એ બધું ક્રમબદ્ધ છે. સામેવાળાનો જીવ જ્યારે એને કૂતરું અહીંયા કરડવા આવે છે, એને એનો સ્વકાળ છે. અહીંયા એને કરડે છે તો અહીંયા પરમાણુની સ્થિતિમાં ફેરફાર થાય છે, એનો સ્વકાળ છે. એનું જાણવા પણ અહીંયા જ્ઞાન વર્તી રહ્યું છે, એવું જ જાણવું એ સમય એક સયોપ સંગત યોગ્યતાથી થાય છે, એ પણ એનો સ્વકાળ છે. આનું નામ પર્યાયનું નામ પર્યાયથી કરે છે. આનું નામ પર્યાયને કરે છે. આનું નામ કોઈ દ્રવ્ય પર્યાયને કરતું નથી. જીવ દ્રવ્ય તો પૂદગલને કરતું નથી, જીવ દ્રવ્યની પર્યાયને પણ જીવ દ્રવ્ય કરતું નથી. કોઈ પૂદગલ દ્રવ્ય પણ પૂદગલની પર્યાયને કરતું નથી. કોઈ પરદ્રવ્ય પણ અહીંયા પરદ્રવ્યનું પૂદગલ છે, એ અહીંયા જીવના એક ક્ષેત્રાવગા સંયોગે પૂદગલ રહેલું છે. એ બહારનું પૂદગલ પણ આ પૂદગલનું કાંઈ કરતું નથી. બધી વ્યવસ્થા સ્વતંત્ર છે. જીવ સ્વતંત્ર, પૂદગલ સ્વતંત્ર, દરેક દ્રવ્ય સ્વતંત્ર, દરેક પરમાણુ સ્વતંત્ર. એક વેઢાના જે પરમાણુઓ છે એમાં એક પરમાણુના દ્રવ્યગુણ પર્યાય સ્વતંત્ર છે, અને એ દ્રવ્યગુણ પર્યાય એક પરમાણુના બીજા પરમાણુના દ્રવ્યગુણ પર્યાયને સ્પર્શ કરી શકતા નથી. એક પરમાણુ બીજા પરમાણુના દ્રવ્યગુણ પર્યાયને તો સ્પર્શ ન કરે, પણ એક પરમાણુમાં જે દ્રવ્યગુણ પર્યાય છે એના દ્રવ્યગુણ છે એની પર્યાયને પણ એ પરમાણુ કરી શકતા નથી. એટલી બધી સ્વાધીનતા દરેક પદાર્થની રહેલી છે. એનો અર્થ પર્યાયનો કરતા પર્યાય છે.
એનો અર્થ દ્રવ્ય પર્યાયને કરતું નથી. આ બધી જગ્યાએ લાગુ પડે. આ જળની વ્યવસ્થા જે ચાલતી હોય એમાં પણ આ વસ્તુ લાગુ પડે. આકુળતા થવા માંડે છે ને કાંઈક, દેહમાં કાંઈક વિપરીતતા થાય, દેહમાં કોઈ એવા પ્રસંગો બને તો આકુળતા ઉત્પન્ન થયા કરે છે વારંવાર વારંવાર વારંવાર. ત્યારે આ બધા સિદ્ધાંતો સાંભળ્યા હોય અને વિચારમાં લીધા હોય એ બધા કેમ ભૂલાઈ જાય છે? ત્યારે શા માટે ભૂલાઈ જાય છે? ગુરુદેવ કહે છે દેહાધ્યાસ છે, દેહની એકતા બુદ્ધિ છે. એ પીડા જે થાય છે ને એ દેહની એકતા બુદ્ધિથી થાય છે. આ દેહની એકતા બુદ્ધિ એટલે શ્રીમદજીએ વારંવાર 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 દેહાધ્યાસ છોડાવવા માટે ભાર મૂક્યો છે. કારણ કે જે કાંઈ વિપરીત પરિણમન પર્યાયમાં થાય છે એ દેહને લક્ષ્ય જ થયા કરે છે. દેહને લક્ષ્ય અથવા દેહના બહારના સંયોગો નિમિત્તપણે એને જે મળ્યા હોય એના લક્ષ્ય જ ખરેખર વિપરીતતા પર્યાયમાં અશુદ્ધતા અને વિભાવનો જન્મ થાય છે. એટલે કે છે કે દેહની એકતા બુદ્ધિ છે એ દેહની એકતા બુદ્ધિની પીડા છે. એ પીડા છે એ દેહની એકતા બુદ્ધિ છે ને એ એકત્વની પીડા છે. એ શરીરની પીડા નથી, એ રોગની પીડા નથી. એ પર્યાયમાં એકત્વ દેહનું થાય છે. તો એ એકત્વ બુદ્ધિ જે છે, એકત્વ બુદ્ધિ છે એ ખરેખર એકત્વ બુદ્ધિની પીડા છે. દેહમાં રોગ છે એનું દુઃખ નથી. પોતાના આનંદ સ્વરૂપને ભૂલીને પોતાનું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છે એમાં તો આનંદ ભરેલો છે. એમાં ક્યાંય દુઃખ છે જ નહીં. આનંદની મૂર્તિ છે, જ્ઞાનની મૂર્તિ છે, સ્વભાવનો સાગર છે, અનંત ગુણાત્મક એક પરિપૂર્ણ જાજ્વલ્યમાન વસ્તુ છે. ચૈતન્યનો રસ એમાં અંદર ભરેલો છે. એવા રસ તરબોળ આખો જ્ઞાયક ભાવ છે. એવું રસ તરબોળ આખું જ્ઞાયક તત્વ, અપરિણામી તત્વ, શુદ્ધ તત્વ, પરિપૂર્ણ તત્વ છે. એને ભૂલી ગયો છે જીવ. જ્યાં દેહમાં કાંઈ પણ પીડા આવે તો એની એકત્વ બુદ્ધિ એને ચાલ્યા કરે છે. તો એકતા બુદ્ધિની પીડા છે. દેહમાં રોગ છે એનું દુઃખ નથી. પોતાના આનંદ સ્વરૂપને ભૂલીને દેહ અને રાગની એકતા બુદ્ધિમાં જે દુઃખ ઉત્પન્ન થાય છે એને એ વેદે છે. આનંદ સ્વરૂપને ભૂલી જાય છે. દેહ અને રાગની એકતા બુદ્ધિમાં દેહ એટલે જળ, રાગ એટલે દેહના લક્ષ્ય વર્તતું પર્યાયનું વિપરીત પરિણમન, એની એકતા બુદ્ધિમાં જે દુઃખ ઉત્પન્ન થાય છે એને વેદે છે. એટલે કે રાગ દેહના લક્ષ્ય થતો હોવાથી ખરેખર તો રાગ પણ પૂતગલ છે, પણ એને એની એકતા બુદ્ધિ સિદ્ધ કરવા માટે આ રાગની એકતા બુદ્ધિ જે શ્રદ્ધાની પર્યાયમાં થાય છે એટલે એને રાગ સાથે એકત્વ બુદ્ધિ થાય છે. એટલે એ દેહ અને રાગની એકતા બુદ્ધિમાં જે દુઃખ ઉત્પન્ન થાય છે એને એ વેદી રહ્યો છે. શરીરની પીડા નથી. શરીર તો જળ છે, પીડા તો જળમાં છે. શરીર તો જળ છે, એ પીડા ક્યાં થાય છે? તો કે એ તો જળમાં થાય છે. અહીંયા જે એને દુઃખ થાય છે એ તો એકત્વ બુદ્ધિનું દુઃખ છે. એની એકત્વ બુદ્ધિથી એને પર્યાયમાં વિપરીત પરિણમન ચાલી રહ્યું છે. તો મુમુક્ષુ પ્રશ્ન પૂછે છે કે શરીર બગડે તો ખરું ને? તો કે શરીર બગડવું કોને કહેવું? એની પર્યાયને કાળે થાય એને બગડવું શું કહેવું? હવે શરીરમાં બગડવું કે સુધારો એ ક્યાં પ્રશ્ન છે? એ તો પ્યોર પૂતગલ જળ છે. એ બગડે કે સુધરે એની યારે જીવને કે જીવની પર્યાયને સંબંધ જ નથી ખરેખર. શરીર બગડવું કોને કહેવું? એની પર્યાયને કાળે થાય એને બગડવું શું કહેવું? એ તો લોકની ભાષાએ રોગ હોય ત્યારે કહેવાય. એ રોગની અવસ્થા પણ તે પરમાણુની તે સમયની પર્યાય છે. તે સમયની એ પર્યાય છે. એને ખરાબ પણ શું કહેવું અને એને સારું પણ શું કહેવું? એ તો પર્યાય છે. રોગ એ પરમાણુની પર્યાય છે. આત્મા તો એનો જાણનાર છે. હા, આત્મા શું છે? એનો જાણનાર છે. ચૈતન્ય તત્વ જાણનાર તત્વ છે. કાંઈ પણ થાય તો જાણવું 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 જાણનાર તત્વ છે અને એનો સ્વભાવ જાણવું છે. એના સિવાય કાંઈ કરવું એવો સ્વભાવ નથી. કાંઈ ફેરફાર કરવો એવો સ્વભાવ નથી. ખરેખર દેહને જાણવું પણ એનો સ્વભાવ નથી. આત્માને જાણવું એવો સ્વભાવ છે. એ જ્ઞાનમાં ખરેખર આ દેહ છે એ પ્રતિભાષિત થાય છે. દેહ સંબંધીનું પોતાનું જ્ઞાન થાય છે તો એને ખબર પડે છે કે દેહમાં આવી કોઈ સ્થિતિ અત્યારે વર્તમાનમાં ચાલી રહી છે. ખરેખર તો એનો જાણનાર છે આત્મા. પછી કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીં સે બંધ મોક્ષ સે રહીતે એસા જીનેન્દ્ર દેવ કહેતે હે. હવે પાછી આ મૂળ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી આવી ગયા. કહે છે કે શુદ્ધ નિશ્ચય છે એટલે કે પોતાના નિશ્ચયથી, શુદ્ધ નિશ્ચયથી એટલે ત્રિકાળી દ્રવ્યથી જ્યારે તમે જોવો તો બંધ મોક્ષ સે રહિત હે. નથી ત્રિકાળી દ્રવ્યમાં બંધ કે નથી ત્રિકાળી દ્રવ્યમાં મોક્ષ. કોઈ પણ પલટવાની સ્થિતિ, કોઈ પણ નવી ઉત્પત્તિ થવાની સ્થિતિ,
કોઈ પણ વિભાવ છૂટી અને સ્વભાવ પ્રગટ થવાની સ્થિતિ, પ્રગટ થવું માત્ર ત્રિકાળી દ્રવ્યોમાં નથી, કારણ કે દ્રવ્ય ત્રિકાળી તો પોતે પોતાથી પ્રગટ સ્વરૂપે છે, પ્રગટ થાય છે તે પર્યાય છે, પ્રગટ છે તે હું છું. એટલે કે છે કે શુદ્ધ નિશ્ચય છે, બંધ મોક્ષ से रहित है, ऐसा जिनेन्द्रदेव कहते हैं. એમ મુનિરાજ કહે છે કે जिनेन्द्र આમ કહે છે તે તું સાંભળ. આહા હા ભાઈ, તારો માર્ગડો બહુ જુદો છે અને એ માર્ગનું ધ્યેય જે છે એ દ્રવ્ય છે. સમ્યક દર્શનનો માર્ગ જે છે, મોક્ષ માર્ગ કહો, એનું ધ્યેય તો દ્રવ્ય છે કે પર્યાયને કરતું નથી, એ દ્રવ્ય એનું ધ્યેય છે. જો ધ્યેય કોને કહે છે કે દ્રવ્ય એનું ધ્યેય છે, એ પર્યાયને કરતું નથી, એ એનું ખરેખર તો ધ્યેય છે. મોક્ષ માર્ગ કહો, એનું ધ્યેય તો દ્રવ્ય છે કે જે પર્યાયને કરતું નથી, એ દ્રવ્ય એનું ધ્યેય છે. જો સમ્યક દર્શનનો આ માર્ગ બતાવે છે, પણ એની પર્યાયને જે કરતું નથી ને, એ ખરેખર ધ્યેય છે. એક ધ્યેય આવે, એક સાધક આવે અને એક સાધ્ય આવે. ત્રણ વાત આવે શાસ્ત્રોમાં. ધ્યેય છે તે ત્રિકાળી દ્રવ્ય છે, સાધક છે તે ત્રિકાળી દ્રવ્યને લક્ષમાં લેનારી પર્યાય છે, અને સાધ્ય છે તે મોક્ષ છે. સાધકને મોક્ષ માર્ગ કહેવાય, સાધ્યને મોક્ષ કહેવાય. અને એ સાધક જે થાય, એ સાધક મોક્ષ માર્ગ પ્રગટ કરે તો એ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે મોક્ષ માર્ગ પ્રગટ કરે, અને એ મોક્ષ માર્ગ જ્યારે પ્રગટ થાય ત્યારે એને સાધક કહેવાય. અને એ સાધકનું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય હોય, અને એના ધ્યેયને જ ખરેખર અવલંબન કરતાં કરતાં એની સાધ્ય મોક્ષ દશા એને પ્રગટ થઈ જાય. આવી કોઈ આ સાધક ધ્યેય અને સાધ્યની સ્થિતિ હોય છે. જે પર્યાયને કરતું નથી એ દ્રવ્ય તેનું ધ્યેય છે. ધ્યેય ધ્યાનને ધ્યાતા આવે, જ્ઞેય જ્ઞાનને જ્ઞાતા આવે, શ્રદ્ધા ને શ્રદ્ધેય આવે. આ બધાય જે શબ્દો આવે છે એમાં મુખ્યપણે ધ્યેય એટલે ત્રિકાળી દ્રવ્ય એને કહેવામાં આવે, જ્ઞાનમય ભગવાન આત્મા કહેવામાં આવે, શ્રદ્ધેય એને કહેવામાં આવે. એવું કોઈ ચૈતન્ય તત્વ છે એને ધ્યેય કહેવામાં આવે છે. તારું ધ્યેય શું છે એમ કે તમારું ધ્યેય શું છે, તો કે મારું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય છે, એટલે કે હું ત્રિકાળી દ્રવ્ય છું એમ. એ દ્રવ્ય એનું ધ્યેય છે. આ સમજાણું કાંઈ એમ જીનેન્દ્રદેવ કહે છે. આટલું તો પરમ દિવસે આવી ગયું હતું, આ ફરીને લીધું હિન્દીમાં જરી. હવે આટલી ચર્ચા તો આપણે આ આખી ગાથાની ચર્ચા થઈ ગઈ. હવે આખો એનો ભાવાર્થ આવે છે. ભાવાર્થમાં ખૂબ એક ચર્ચા, હવે આખી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા અત્યારે અહીંયા પૂરી થઈ. હવે અનુભૂતિની ચર્ચા ચાલુ થાય છે. અનુભૂતિની ચર્ચામાં અનુભૂતિનો જેને અભાવ છે એને શું ચાલે છે, અનુભૂતિનો સદ્ભાવ થાય તો શું થાય છે, અને અનુભૂતિ કેવી રીતે કરવી, એની એક બહુ મહત્ત્વની ચર્ચા આમાં આપણે લેવી જોઈએ, આપણે લેવા માગીએ છીએ. જો ભાવાર્થમાં કહે છે, યદ્યપિ યહ આત્મા શુદ્ધાત્મા અનુભૂતિ કે અભાવ કે, એટલે કે આત્મા છે એ જ્યાં સુધી શુદ્ધાત્માનુભૂતિ આત્માને થતી નથી, જ્યાં સુધી એનો જે અભાવ જ્યાં સુધી એને ચાલુ છે, આહા એવો જે દ્રવ્ય સ્વભાવ શુદ્ધ સ્વરૂપ જે પર્યાયને કરતો નથી, પર્યાયમાં આવતો નથી, પર્યાયને કરતો નથી, પર્યાયમાં આવતો નથી, એવો શુદ્ધાત્મા, એની જે અનુભૂતિ, એની સન્મુખ થઈને એનો અનુભવ, એટલે કે એનો જ્યાં સુધી અભાવ છે, એની સન્મુખ થઈને, ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને જ્યાં સુધી પર્યાયમાં અનુભૂતિ નથી થતી, અને જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થયા વગર એની અનુભૂતિનો અભાવ જ્યાં સુધી વર્તે છે, તો એનો અભાવ, શુદ્ધાત્મા અનુભૂતિનો અભાવ, અનાદિકાળથી ભગવાન જે શુદ્ધ સ્વરૂપ, જે પર્યાયને પણ કરતો નથી એવો જે શુદ્ધાત્મા, એની જે અનુભૂતિ એ પર્યાય છે. એવો જે શુદ્ધાત્મા, એની અનુભૂતિ એ પર્યાય છે. શુદ્ધાત્મા એ દ્રવ્ય છે. એ શુદ્ધાત્માની અનુભૂતિના અભાવને કારણે શુભ અશુભ ઉપયોગો સે પરિણમન કરકે, એટલે કે જ્યાં સુધી શુદ્ધાત્માની સન્મુખ પર્યાય થતી નથી ત્યાં સુધી શુદ્ધાત્માની અનુભૂતિનો અભાવ છે, અને એવો અભાવ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એને શુભાશુભ પરિણમન ચાલે છે. શુભાશુભ પરિણમન ચાલે છે ત્યાં સુધી એને જન્મ મરણ ચાલે છે. કારણ કે જન્મ મરણ કેમ ચાલે છે કે શુભાશુભ પરિણામથી એને કર્મનો બંધ થાય છે. એક ત્રિકાળી દ્રવ્ય છે, એક ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને જો અભેદ થઈને પરિણમે તો એ પર્યાયને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. જ્યાં સુધી એ સન્મુખ થઈને પરિણમતો નથી ત્યાં સુધી એ બંધ માર્ગમાં કાર્યશીલ રહે છે. એ બંધ માર્ગમાં કાર્યશીલ રહે છે એટલે શુભાશુભ ભાવરૂપે પરિણમે છે. શુભાશુભ ભાવરૂપે પરિણમે છે એટલે એને નિયમથી કર્મનો બંધ થાય છે. કર્મનો બંધ થાય છે એટલે એને
મનુષ્યદેવ, તિર્યંચ, નારક 4 પ્રકારની ગતિનું પરિભ્રમણ થયા કરે છે. એટલે એક અનુભૂતિ જ્યાં સુધી નથી થતી, જ્યાં સુધી શુદ્ધાત્માની સન્મુખ થઈને અનુભૂતિ જીવને નથી થતી. શુદ્ધાત્મા તો ત્રિકાળ જ છે. શુદ્ધાત્મા તો એવો ને એવો છે. શુદ્ધાત્મામાં તો સ્વયં અંદરમાં જાણવું દેખવું પણ વર્તી રહ્યું છે. એ તો એક સત્તાની ચર્ચા છે. એ તો એક ધ્રુવ પરિપૂર્ણ પરમાત્માની ચર્ચા છે. એ તો એક જ્ઞાયક ભાવ એવો છે. એ તો પહેલાં બતાવી દીધો કે એના સિવાય તારું કાંઈ નથી, અનુભૂતિ તારી નથી, શુભાશુભ ભાવ તારા નથી, ગતિ તારી નથી, બંધમોક્ષ તારા નથી. એ બધાયનો આમાં અભાવ છે. પણ એનો આમાં અભાવ છે અને એ જે સ્વભાવ છે, ધ્યેય, જે શુદ્ધાત્મામાં આ બધી વસ્તુનો અભાવ છે, એવો શુદ્ધાત્મા ધ્યેય છે. એ શુદ્ધાત્મામાં આ બધી વસ્તુનો અભાવ છે. એ ખબર ક્યારે પડે કે જ્યારે એ શુદ્ધાત્માની અનુભૂતિ કરે, જ્યારે એ શુદ્ધાત્મામાં અહમ કરે, જ્યારે એને સ્વસંવેદનપૂર્વક શુદ્ધાત્મા અનુભવમાં વેદનમાં આવે, ત્યારે એને વેદે એ આત્માને, ત્યારે એને ખબર પડે કે આ શુદ્ધાત્મામાં નથી બંધ, નથી મોક્ષ, નથી જન્મ, નથી મરણ, નથી કોઈ ગતિ, નથી કોઈ 4 ગતિનું પરિભ્રમણ, નથી કોઈ કર્મની સત્તા, નથી કોઈ વિભાવની સત્તા, નથી કોઈ નવો પ્રગટ થતા સ્વભાવની સત્તા. એ ક્યારે ખબર પડે એને કે જ્યારે ખરેખર આની અનુભૂતિ કરે ત્યારે. જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યની અનુભૂતિ ન થાય ત્યાં સુધી શુદ્ધાત્માના અનુભૂતિનો અભાવ જ્યાં સુધી વર્તતો હોય ત્યાં સુધી એ અભાવમાં તો ખરેખર એનું શુભાશુભ પરિણમન ચાલે. શુભ અને અશુભ પરિણમન અનાદિથી જે જીવનું ચાલી રહ્યું છે, અનાદિ મિથ્યા દૃષ્ટિને, એ અનાદિથી ચાલ્યા કરે છે. એને કારણે એને શુભાશુભ ભાવો ઉત્પન્ન થાય છે અનુભૂતિના અભાવને કારણે, અને એ શુભાશુભ ભાવોના નિમિત્તે એને કર્મનો બંધ થાય છે, અને એ કર્મનો બંધ થાય છે એટલે 4 ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે. આ આખી સંસારની ઉત્પત્તિનું મૂળિયું શુદ્ધાત્માની અનુભૂતિનો અભાવ છે. શુદ્ધાત્માની અનુભૂતિ કોઈ જીવને થઈ જાય છે, એ જીવ ખરેખર એને પછી મોક્ષમાં જવા માટે અસંખ્ય સમય લાગે છે. એને અનંત સમય નથી જોતા. કોઈ જીવ તો 2 ભવે 3 ભવે મોક્ષમાં વયો જાય, કોઈ જીવ તો 6-7 ભવે જાય, કોઈ જીવ વધારેમાં વધારે શ્રીમદજીએ 15 ભવ લખ્યા છે. એનાથી વધારે ભવો અનુભૂતિ થયા પછી થતા નથી. અનુભૂતિ થયા પછી અર્ધપુદ્ગલ પરાવર્તનનો કાળ રહીએ, અને એ કાળ ખરેખર એ અનાદિ અનંત કાળની અપેક્ષાએ તો બહુ થોડો કાળ છે. એટલે આ અહીંયા શુદ્ધાત્માની અનુભૂતિ કેવી રીતે કરવી? હવે શુદ્ધાત્માની અનુભૂતિના અભાવને કારણે તો શુભાશુભ ભાવ થાય છે અને એનું પરિણમન વિપરીત થયા કરે છે. હવે અનુભૂતિ થાય કેવી રીતે? અનુભૂતિનું પ્રકરણ કેવી રીતે ચાલુ થાય? આપણે જ્ઞાયક ભાવની ચર્ચા તો ઘણી થઈ ગઈ, ઘણી કરી લીધી. હવે એ આટલી બધી ચર્ચા કર્યા પછી પણ હજી અનુભૂતિ થઈ નથી. તો હવે અનુભૂતિમાં બાધક તત્વ શું રહે છે? શા માટે જીવને અનુભૂતિ નથી થતી? શા માટે જીવને ત્રિકાળી દ્રવ્ય તરફ લક્ષ નથી થતું? શા માટે એનું પરિણમન શુદ્ધ થઈ નથી શકતું અને શુભ અશુભ શુભ અશુભ શુભ અશુભ પરિણમન જ ચાલ્યા કરે છે? તો કે આખી એને વિધિ પહેલાં અનુભૂતિ કેવી રીતે થાય, અનુભૂતિનું પ્રકરણ કેવી રીતે ચાલુ થાય, એ એણે વ્યવસ્થિત એક વખત સમજવું પડે. ખાલી ત્રિકાળી દ્રવ્યના ખાલી વિષયને એટલો જ વિષય મારો છે, એ વિષય તો ધ્રુવની અપેક્ષા એટલો છે, પણ એની અનુભૂતિ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી એ વિષય એવો હોવા છતાં એને દ્રષ્ટિગોચર અને જ્ઞાનગોચર થયો નથી, ત્યાં સુધી એની પર્યાયમાં વિભાવનું પરિણમન ચાલ્યા કરે છે. એ વિભાવનું પરિણમન તૂટવા માટે આનું બળ આવવું જોઈએ, આની તરફ વલણ ચાલવું જોઈએ, આની તરફ ઝોક આવવો જોઈએ, આની તરફ ઝુકાવ જવો જોઈએ. અને એની તરફ ઝુકાવ જવા માટે પર તરફથી એનું પરિણમન પાછું ફરવું જોઈએ. જો પર તરફથી પરિણમન પાછું ન ફરે તો સ્વભાવની સન્મુખ પરિણમન જઈ શકતું નથી. સ્વભાવની સન્મુખ પરિણમન જ્યાં સુધી જતું નથી ત્યાં સુધી દ્રવ્ય ખ્યાલમાં આવતું નથી. દ્રવ્ય જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી વિભાવનું પરિણમન ચાલ્યા કરે છે. એટલે પહેલાં શુદ્ધાત્માનુભૂતિની શરત એ છે કે પહેલાં પરથી એને વ્યાવૃત થવું પડે. એના ઉપયોગને જે પરમાં જાય છે વારંવાર પર સન્મુખતા જ કર્યા કરે છે. અનાદિનો ઉપયોગ છે એ અનાદિનો પ્રગટ ઉપયોગ છે, એ સ્વભાવનો અંશ છે. સ્વભાવનો અંશ પ્રગટ થાય છે, સ્વભાવનો અંશ પ્રગટ થાય છે, એ પણ સ્વપર પ્રકાશક છે. એ અંશ કહેતા અંશીનો અંશ છે, તો એ અંશીનો અંશ અંશીથી જુદો નથી પડતો. પહેલી વાત, ભલે એ પર્યાય છે, ભલે એ એક સમયની છે, છતાં એ અંશ છે
એ અંશ કદી અંશીને છોડતો નથી. એ અંશ અંશીને છોડતો નથી, પણ એ અંશમાં એક પ્રત્યેક સમયે ઉત્પાદ છે. એ ઉત્પાદ છે એમાં એક જ્ઞાન રહેલું છે. અનંત ગુણની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ હોવા છતાં, અનંત ગુણની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ હોવા છતાં એક એના જ્ઞાનનો જે અંશ પ્રગટ થાય છે એ સ્વાભાવિક અંશ છે, એ સ્વભાવનો અંશ છે. એ જ સમયે શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલુ છે. એ જ સમયે ચારિત્ર એમાં રાગ ચાલુ છે. એ જ સમયે અનંત ગુણની બીજી પર્યાયો પણ છે, એ પર્યાયો પણ વિપરીત પરિણમી રહી છે. એક જ ગુણ એવો છે કે જે જ્ઞાન ગુણ છે, અને એ જ્ઞાન ગુણનો ઉપયોગ એક એવો છે, દર્શન ને જ્ઞાન બેય લેવાય, પણ દર્શન તો અવલોકનવાળું છે. ખરેખર નિર્ણય શક્તિ, ભેદાભેદનો વિવેક બધું જ્ઞાનમાં હોય છે, એટલે જ્ઞાનથી ચર્ચા આવે છે. ખરેખર અનંત ગુણની અનંત પર્યાયોમાં એક જ્ઞાન છે, એ સ્વભાવનો અંશ છે. આ સ્વભાવનો અંશ છે, એ સ્વભાવનો અંશ ક્યાંય ખરેખર અવરાણો નથી, એ કોરો રહી ગયો છે. એ બિલકુલ સ્વભાવમાંથી આવતું પરિણમન છે, સ્વભાવમાંથી આવતો અંશ છે, ઉપયોગ લક્ષણ છે. એ અંશ છે એ અંશીનો અંશ કહેવામાં આવે છે. આ ચર્ચા પૂર્વે પણ આપણે થઈ ગઈ હોય, પણ જ્યારે અહીંયા પ્રકરણ આવ્યું છે અનુભૂતિનું, તો અનુભૂતિમાં કેમ જીવ કેમ કરી શકતો નથી, કેમ અટકી જાય છે, ક્યાં એને વિક્ષેપ પડે છે ખરેખર અનુભૂતિમાં. આટલી બધી ગુરુદેવે સ્પષ્ટતા કરી, આટલું બધું આપણે સાંભળતા હોવા છતાં, વાંચતા હોવા છતાં કેમ અનુભૂતિ થાય નહીં? અનુભૂતિ કેમ ન થાય? તો એમ વિચાર આવે કે ત્રિકાળી દ્રવ્ય હું છું, આપણે અનુભૂતિની પાછળ પડવાની જરૂર નથી. કે અનુભૂતિની પાછળ નથી પડવાનું, અનુભૂતિની પાછળ પડે છે અને અનુભૂતિ નથી થતી. અનુભૂતિની પાછળ નથી પડવાનું, પણ અનુભૂતિ જેના લક્ષ્ય થાય છે એની પાછળ પડવાનું છે. પણ અનુભૂતિ વગર આ ત્રિકાળી દ્રવ્ય ખરેખર એની પાસે નથી, હોવા છતાં નથી, કારણ કે એને ખ્યાલમાં નથી આવ્યું. વિકલ્પાત્મક દશામાં બોલે છે, એ તો શબ્દ વર્ગણામાં બોલે છે, એ તો ભાષામાં બોલે છે. એ તો ભાષામાં બોલવું એનું કાંઈ કામ નથી. આમાં ભાવથી આવવું જોઈએ અંદરથી. ભાવથી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કાંઈ કામનું નથી. કોઈ પણ પ્રકાર ચાલતો હોય તો એ ભાષામાં જ્ઞાયક બોલે, કોઈ વાર ભયમાં જ્ઞાયક બોલે, પણ ભાવથી જ્ઞાયક બોલે એ જુદો વિષય છે. એટલે એ ભાવથી બોલવાવાળો જે જ્ઞાયકવાળો જીવ છે એ અનુભૂતિ માટે સક્ષમ થયો છે. અને જે ભાષા અને ભયથી જ્ઞાયકને યાદ કરે છે એની પાસે અનુભૂતિ આવવાનો સ્વકાળ નથી આવતો જલ્દી. એટલે આ અનુભૂતિ વગર ખરેખર જીવ નથી હોતો, અને જીવમાં ખરેખર અનુભૂતિ નથી હોતી. આ એક સ્યાદવાદની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા એને પહેલાં આખી વિધિસર સમજવી પડે. જો એ વિધિસર જ્યાં સુધી એને અનુભૂતિના પ્રકરણને પણ ન સમજે તો પછી એ કોરોને કોરો રીએ, અને કોરોને કોરો રીએ અને વિકલ્પોમાં એનું પરિણમન ચાલ્યા કરે. અને વિકલ્પોમાં પણ અપેક્ષિત કોઈ શાંતિ મંદકસાઈની દેખાય તો એને એમ થવા માંડે કે જો હું જ્ઞાયકનું જ રટણ કરું છું એટલે મને કેટલી શાંતિ લાગે છે, પણ એ કસાઈની શાંતિ છે, એ વિકલ્પો મંદ પડ્યા એની શાંતિ છે. આત્મિક શાંતિનો અંશ નથી આવ્યો. આત્મિક શાંતિનો અંશ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી, ત્યાં સુધી કોઈ ચાર ગતિનું પરિભ્રમણ અટકતું નથી, ત્યાં સુધી શુભાશુભ ભાવો થયા જ કરે છે. શુદ્ધાત્માની અનુભૂતિ વગર શુભાશુભ ભાવ થાય છે, શુભાશુભ ભાવને કારણે કર્મનો બંધ થાય છે, કર્મના બંધને કારણે ચાર ગતિનું પરિભ્રમણ થાય છે. ચાર ગતિનું પરિભ્રમણ એટલે 84 લાખ યોનિમાં એક યોનિમાં અનંતવાર જીવ જન્મી લ્યો છે, છતાં હજી થાયકો નથી. એને થાક ક્યારે લાગે કે જ્યારે એ તત્પર થાય કે મારે આત્મા સિવાય હવે કાંઈ જરૂરિયાત જ નથી મારી, અને એ નહીં મળે તો હું જીવી નહીં શકું, મારું જીવવું દુષ્કર થઈ જશે. મારે જીવવું છે તો આત્માનુભૂતિ સાથે જીવવું છે. જ્યાં સુધી આત્માનુભૂતિ નહીં થાય ત્યાં સુધી મારું કાંઈ જીવન જ નથી. એવો તલપાપડપૂર્વક એની પાછળ લાગી જાય, એવી તત્પરતા અંદર કેળવે કે અનુભૂતિ વગર કાંઈ છે જ નહીં. અનુભૂતિ વગર જીવન જ નથી મારું, અનુભૂતિ વગર મારું કોઈ કાર્ય જ નથી. ભલે કારણ પરમાત્મા એવો ને એવો હોય, ભલે એ અકારણ પરમાત્મા કાંઈ આપતો ન હોય, પણ મારે તો અકારણ પરમાત્માને ઓળખવો છે અને એને કારણ બનાવીને કાર્ય પ્રગટ કરવું છે. આવી એને અંદરથી તાલાવેલી અંદરથી લાગવી જોઈએ. એ તાલાવેલી લાગે ને તો એ સંશોધને ચડે છે, તો એ શોધક વૃત્તિ કરે છે. જ્યાં સુધી આવી તાલાવેલી નથી હોતી
પછી અમુક સિદ્ધાંતો બધા આવી ગયા હોય ને કે ભાઈ પર્યાયો તો ક્રમબદ્ધ જ છે, તો પછી જીવ એને ઘણીવાર આગળ કરવા માંડે અને હું તો દ્રવ્ય છું, પર્યાયો ક્રમબદ્ધ થયા કરે છે. ભાઈ એમ નથી. બધી વસ્તુમાં પુરુષાર્થ સમવાય બધી પર્યાયોમાં સાથે રહેલો છે. જે સમયે કાળલબ્ધિ છે તે સમયે પુરુષાર્થ છે, તે સમયે સ્વભાવ છે, તે સમયે ભવિતવ્યતા છે, તે સમયે કર્મનો અનુદય છે નિમિત્ત અપેક્ષાએ. 4 તો ઉપાદાનના છે સમવાય, 5મો એક છે એ નિમિત્ત અપેક્ષાએ છે. તો આ બધી વસ્તુ એણે બરાબર એના જ્ઞાનમાં વિચારમાં લેવી જોઈએ કે મારા 5ય સમવાય ભેગા થઈને કાર્ય કેમ આવતું નથી, કેમ બળ આવતું નથી, કેમ શુદ્ધાત્માને હું ઓળખી શકતો નથી. તો એણે 2 વસ્તુ વારંવાર વિચાર કરવા જેવી છે. આમાં 2 વસ્તુનો વિચાર બહુ એણે વારંવાર કરવા જેવો છે. પહેલો વિચાર એ છે કે એનું પર તરફથી વલણ કેટલું છૂટ્યું છે. પરને જાણવા માટે એની બુદ્ધિ, એનો ઉપયોગ વારંવાર પર તરફ ચાલ્યા જ કરે છે. ત્યાં જ પરિણમન ચાલે છે. સંયોગથી છૂટે, કુટુંબ પરિવારથી છૂટે, દેહાધ્યાસથી પણ અમુક અપેક્ષાએ છૂટો હોય તો પછી ત્યાંથી છૂટીને પછી ક્યાં અટકે છે? તો કે શાસ્ત્રમાં અટકે છે, દેવશાસ્ત્ર ગુરુમાં અટકે છે. આ તો જ્યાંથી છૂટો હોય એની વાત ચાલે છે. ત્યાં અટકતો હોય તો એને એ વિચાર કરવો જોઈએ કે હું અહીંયા અહીંયા અટકોક છું, અહીંથી મારે પાછું ફરવાનું છે. એમ એણે પહેલાં આ વિષય એણે બરાબર વિચારવો જોઈએ. જ્યાં સુધી આવી રીતે નહીં વિચાર કરે ત્યાં સુધી ગમે તેટલી જ્ઞાયકની ચર્ચા સાંભળે કે જ્ઞાયકની વાત એના શબ્દોમાં આવી જાય છતાં એ જ્ઞાયક એને છે ને જવાબ નહીં આપે. એટલે પહેલાં એની પર્સનમુક્તામાં મર્યાદિતતા પહેલી આવવી જોઈએ. આ મર્યાદિતતા જો નહીં આવે તો એની પર્યાય જ આ બધું થાય છે. તો પર્યાયમાં હવે આ પર્યાય પ્રગટ થઈ આમ જ હોય તો એ આમ આવી કેવી રીતે? આમ જ વૈરતા કરતી હોય પર તરફ તો કેવી રીતે આમ આવે સ્વ તરફ? પરલક્ષ તો પહેલાં છોડવું પડશે, પરલક્ષથી તો વ્યાવૃત થવું પડશે. પહેલો પ્રકાર આ છે, સૌથી પહેલો પ્રકાર. ઉપયોગ કેમ નાયક તરફ જતો નથી? બધાયનો પ્રશ્ન છે, અનુભૂતિ કેમ થતી નથી? વિચાર કરો પહેલાં કે તમારું જ્ઞાન કેટલું બહાર ભમે છે, કેટલું વિકલ્પોમાં આળોટે છે, કેટલું બાર પરિભ્રમણ જ્ઞાનનું ચાલ્યા કરે છે. સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે અમુક અપેક્ષાએ પરિણામ એ રીતે ચાલવા માંડે, પણ પછી વિકલ્પાત્મક દશા કેવી સ્ટ્રોંગ ચાલવા માંડે છે. જરાય વિકલ્પ નબળો પડે છે, જરાય ઢીલો પડે છે, જરાય પ્રસન્નમુક્તા છૂટે છે, જરાય સ્વ તરફનું વલણ નિરંતર કેટલો કાળ ચાલે છે. હવે એક તો પર દિશા તરફથી એનું વલણને એણે ફેરવવું પડે, પહેલી વાત. બીજી વાત કે સ્વનું એને જોર આવવું પડે, સ્વની એને વ્યવસ્થિત સમજણ હોવી જોઈએ. જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યની વ્યવસ્થિત સમજણ ન હોય, એના ગુણપર્યાયોની વ્યવસ્થિત સમજણ ન હોય ત્યાં સુધી પરથી લક્ષ છૂટે નહીં. શા માટે પરથી લક્ષ છૂટતું નથી? કે જે પર્યાય પરલક્ષ કરે છે એ પર્યાયમાં અહીંયાનો વિષયનું સમજણ કરવા માટેનો પુરુષાર્થ ચાલતો નથી. એને એ પુરુષાર્થમાં એમ થઈ જાય છે કે ભાઈ વિકલ્પ ચાલે છે, હું દ્રવ્ય છું એવો, પણ એ દ્રવ્યની અંદરની સમજણ એને કરવા માટેનો પુરુષાર્થ નથી ચાલતો. એ પુરુષાર્થ કરવા જાય તો એને એમ થઈ જાય છે કે આમાં ભેદ થઈ જશે, આમાં મને વિકલ્પ થઈ જશે. એટલે એ સમજણ કરવાની બદલે એ ખરેખર એના વિકલ્પ કર્યા કરે છે. એના વિકલ્પ કરીને એ વિકલ્પમાં એ પાછો બહાર વયો જાય છે. 2 પ્રકાર બહુ અગત્યના છે. એક પરલક્ષ કેવી રીતે છૂટે અને એક સ્વનો મહિમા કેવી રીતે આવે. આ 2 પ્રકાર એને પહેલાં અનુભૂતિ કરવી હોય તો એના જ્ઞાનમાં, વિચારમાં આ 2 પ્રકાર વ્યવસ્થિત એને લેવા પડશે. જો આ 2 પ્રકાર વિચાર વ્યવસ્થિત નહીં ચાલે તો એનું આ શુદ્ધાત્માનુભૂતિ થવી બહુ મુશ્કેલ છે, અશક્ય બિલકુલ નથી. હો, એક સમયમાં થાય છે અનુભૂતિ. તો અનુભૂતિમાં કાંઈ વાર નથી લાગતી, પણ એ અનુભૂતિ એક સમયમાં ક્યારે થાય? યથાર્થ સમજણવાળો જીવ હોય તો થઈ શકે છે. યથાર્થ સમજણ ન હોય અને પરવલણ જ ચાલ્યા કરતું હોય, અંદરથી મહિમા જ્ઞાયકનો ન આવતો હોય તો ખરેખર એને અનુભૂતિનો અભાવ જ પ્રત્યેક સમયની પર્યાયમાં વૈરતા કરે છે. એટલે અહીંયા સમજવાનું એ છે કે અનંત ગુણોની અનંત પર્યાય પ્રગટ થાય છે. એમાં એક જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનનો અંશ જે ઉત્પાદ પામે છે એ જ્ઞાનના અંશમાં સ્વપર પ્રકાશકપણું છે. એ સ્વપર પ્રકાશકપણું કયો કે સ્વપર પ્રતિભાસ કયો. સ્વપર પ્રતિભાસ કહેતા
એને ખરેખર એ જ્ઞાન દેખાવા માંડે છે. સ્વપર પ્રકાશકના અર્થમાં એ જો એમ સમજેલો હોય કે જ્ઞાન સ્વને જાણે છે અને પરને જાણે છે, તો એણે એમાં એની ભૂલ થઈ ગઈ છે. એણે સ્વપર પ્રકાશકમાં એમ સમજવાનું છે કે સ્વનું પણ મારી પર્યાયમાં જ્ઞાન થાય છે અને પરનું પણ મારી પર્યાયમાં જ્ઞાન થાય છે. એનું નામ જ સ્વનોય પ્રતિભાસ થાય છે અને પરનોય પ્રતિભાસ થાય છે. સ્વપર પ્રકાશકનો અર્થ જ એમ છે કે સ્વસંબંધીનું પોતાનું જ્ઞાન અને પર સંબંધીનું પોતાનું જ્ઞાન, એવી એક સ્વપર પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે. આ એક સ્વપર પ્રકાશક પર્યાય જે પ્રગટ થાય છે ને, એમાં જ આખી વિધિ અનુભવની રહેલી છે. આખી વિધિ આ એક પર્યાયમાં છે. આ એક પર્યાયનો ઉપયોગ, એક જ્ઞાનનો ઉપયોગ, એક જ્ઞાનના ઉપયોગમાં સ્વપર પ્રતિભાસપણું કે એક જ્ઞાનના ઉપયોગમાં સ્વપર પ્રકાશકપણું એ કેવી રીતે કામ કરે છે, એ જ્યારે એને વાસ્તવિકપણે સમજણ થવા માંડે છે, ત્યારે એનો ઉપયોગ પરથી વ્યાવૃત થઈ અને ખરેખર દ્રવ્ય તરફ જવા માટે એ ખરેખર પુરુષાર્થી બની જાય છે. કોઈ પણ કાળે કોઈ પણ જીવને, કોઈ જીવ જ્ઞાનના પ્રગટ અંશમાં જ્ઞાન વગરનો નથી હોતો, કોઈ પણ જીવ. અને એ જ્ઞાન નિયમથી સ્વપર પ્રકાશક જ્ઞાન હોય છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાન જાણવા રૂપે પરિણમતું હોય છે. એ પરને જાણવા રૂપે કે સ્વને જાણવા રૂપે એ પ્રશ્ન જ નથી. એ જ્ઞાન જાણવા રૂપે પરિણમતું હોય છે. એટલે પહેલાં આ સ્વીકાર એને એક જ્ઞાયક ભાવ, આવો અનંત ગુણાત્મક, આપણે ઘણી જ્ઞાયક ભાવની ચર્ચા આ પ્રવચનમાં કરી લીધી. ઘણા વીકમાં એક ચર્ચા કરીને લગભગ 15-20 વીકથી આ ચર્ચા ચાલે છે. ઘણી ચર્ચા થઈ ગઈ આપણી. હવે એ જ્ઞાયક ભાવ દ્રષ્ટિમાં કેમ આવે, હવે એ જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવમાં કેવી રીતે વેદનમાં આવે, એની ચર્ચા હવે મુખ્યપણે છે. હવે એનો આખો જે વિષય છે એ આખો એક જ્ઞાયક ભાવ અને એક જ્ઞાનનો ઉપયોગ, એમાં આખો વિષય એનો રહેલો છે. એ વિષય યથાર્થપણે જેને સમજણમાં આવી જાય અને એ સમજણમાં આવ્યા પછી જો ભેદદાનની પ્રક્રિયા એને ચાલુ થઈ જાય, એટલે એ જ ખરેખર પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયનું છે એ એક સમજવા માટેનો, સમજણનો વિષય છે, પર્યાય દ્રષ્ટિ છોડાવવા માટેનો. જ્ઞાયક ભાવમાં પર્યાયો નથી. એ દ્રવ્યની સમજણનો વિષય છે કે ત્રિકાળી દ્રવ્ય આવું છે. હવે એ સમજી લીધું કે ત્રિકાળી દ્રવ્યમાં પર્યાયો નથી અને પર્યાયોની સત્તા ક્રમબદ્ધ છે, થવા યોગ્ય થાય છે, એના સટકારકથી થાય છે. આ દ્રવ્ય એ પર્યાયનો કરતા નથી. આ પર્યાયમાં કાંઈ પણ એવી વ્યવસ્થા નથી કે કોઈ એને પર કરે કે આ દ્રવ્ય એને કરે, એ એના સટકારકથી પરિણમે છે. આ બે તો એક દ્રવ્ય અને પર્યાયના સિદ્ધાંત સમજણમાં આપણી આવ્યા. હવે એ સિદ્ધાંત આવ્યા પછી પણ જો અનુભૂતિ ન થતી હોય તો એમાં શું ભૂલ રહી જાય છે, એમાં ક્યાં જીવ અટકી જાય છે, કેવી રીતે એને પુરુષાર્થ નથી ચાલતો, કેમ એનું કામ નથી થતું, એના માટેની ચર્ચા, આખી શુદ્ધાત્મા અનુભૂતિની ચર્ચા ખૂબ અગત્યની છે. આપણે આવતા મંગળવારે લેશું એને, અને આખો વિષય અનુભૂતિનો જ લેશું. હવે ત્રિકાળી દ્રવ્યની ચર્ચા અહીંયા અત્યારે પૂરી થઈ જાય છે. વચ્ચે એ ચર્ચા તો આવશે ત્રિકાળી દ્રવ્યની, કારણ કે એના વગર તો અનુભૂતિ જ થતી નથી. પણ હવે અનુભૂતિની ચર્ચામાં આપણે પ્રવેશ કરવાના છીએ. એટલે આવતા મંગળવારે જે આપણે સ્વાધ્યાય લેશું એમાં સીધી અનુભૂતિની ચર્ચા આવશે. આખા સ્વાધ્યાયમાં આપણે અનુભૂતિની ચર્ચા લેશું, એટલે એનો વિષય કઈ રીતે રહેલો છે, કેવી રીતે રહેલો છે, કેવી રીતે પ્રયોગ કરવો, કેવી રીતે સમજણ કરવી, એનો આખો વિષય આમાં જે લખ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિના અભાવથી ખરેખર શુભાશુભ ભાવરૂપ પરિણમન થાય છે, અને શુભાશુભ ભાવરૂપ પરિણમન થતાં કર્મનો બંધ થાય છે. કર્મનો બંધ થતાં મનુષ્ય દેવતી નારક ગતિ મળે છે, અને એ ગતિનું નામ સંસાર છે. એ સંસારનો અભાવ કરવા માટે શુદ્ધાત્માની અનુભૂતિ કેવી રીતે થાય, એ પ્રકરણ ખૂબ અગત્યનું છે. એ વિષય આપણે આવતા મંગળવારે લેશું. અત્યારે આપણો આ ટાઈમ સમાપ્ત થાય છે. સર્વભવી જીવો આવું સ્વરૂપ સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ. 10 મિનિટનો ટાઈમ છે. કાંઈ 10 મિનિટ સુધી પ્રશ્ન હોય તો પૂછી શકાય છે. બહુ સરસ રીતે સમજ. અમારા લોકોની જે વિડંબના છે કે અનુભૂતિ શા માટે નથી થતી, એની જે વાત હતી કે બે પદ તરફનું મારું વલણ નથી ને સ્વ તરફનું મારું જોર નથી, એની જે વાત જે સ્પષ્ટતા થઈને હવે આ વળી આગળ થશે. એટલે હમણાં એમ થાય છે કે કંઈ બોલવા કરતા હું મારામાં જ રહું એમ થઈ જાય છે હવે તો. હા, એ સાચી વાત છે, બરાબર છે, એવું છે. હું QA સેશન શરૂ કરું છું, અને જેને
ક્વેશ્ચન માર્ક ને ફોન પરથી આવે તો *6 દબાવજો એટલે Q&A session has started. Unmuted. તમે ક્વેશ્ચન માર્ક દબાવજો એફસીસી થી આવ્યા હશો તો, અને નહીં તો *6 દબાવજો. અરુણાબેન મહેતા. કયા ઉપાદાન? સંવરના 4 ઉપાદાન. હા, ચાર ઉપાદાન સમવાય. હા, સમવાય છે ને 5 હોય છે, 5 સમવાય. એક સ્વભાવ હોય, એક સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ હોય, એક જીવની કાળલબ્ધિ હોય અને એક જીવની હોનહાર હોય. આ ચારેય પોતાની જીવની પર્યાયના ઉપાદાન છે. અને બાહ્યમાં નિમિત્તના કર્મનો અનુદય છે, એ નિમિત્તપણે રહેલી વ્યવસ્થા છે. પણ 4 વસ્તુ છે એ પોતાના ઉપાદાનની છે. સ્વભાવ એટલે કે પોતાનું ત્રિકાળી દ્રવ્ય છે, એ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ ચાલે છે, એ બીજો સમવાય છે. એક ત્રીજો એની કાળલબ્ધિ છે અને ચોથી એની ભવિતવ્યતા છે. તો એ ચારેય સમવાય છે, એ ચારેય સમવાય પોતાના જીવના ઉપાદાનપણે રહેલા છે, એની પર્યાયના ઉપાદાન છે. અને એક કર્મનો અનુદય છે, એ નિમિત્તપણે રહેલું છે. એટલે એમાં આપણે કાંઈ ફેરફાર કરી શકતા નથી કર્મના ઉદયમાં અનુદયમાં. પણ આપણે પુરુષાર્થ આપણા જીવની પર્યાયમાં કરી શકીએ છીએ. અને એ પુરુષાર્થ જીવની પર્યાયમાં આપણો સ્વભાવ છે એને સમજવાનો પુરુષાર્થ આપણે કરી શકીએ છીએ. ત્યારે એ જીવને ખરેખર એની કાળલબ્ધિ પાકે અને ત્યારે એ જીવ આની ભવિતવ્યતા બહાર આવી ગઈ એમ કહેવામાં આવે. એટલે 4 પ્રકારના ઉપાદાન છે અને એક પ્રકારનું નિમિત્તપણું છે, એમ ત્યાં સમવાયમાં એનો કહેવાનો આશય છે, અર્થ છે. બીજા કોઈને સવાલ હોય તો જરૂર કે *6 દબાવીને 1 દબાવજો, નહીં તો પછી ક્વેશ્ચન માર્ક દબાવજો, નહીં તો પછી અહીંયા આપણે પૂરું કરશું. ભાનુબેન. ચેતનભાઈ જય જિનેન્દ્ર. હા, જય જીવેન્દ્ર. ચેતનભાઈ, આપણે અહીંયા ગુરુદેવે કહ્યું છે ઓલા છોકરાનો એક્ઝામ્પલ લાવ્યો તો એમાં કે એકત્વ બુદ્ધિ છે, એટલે એમાં શરીર તો જડ છે, પીડા તો જડમાં છે. એટલે પીડા તો જડમાં છે એટલે ઈ જરાક સમજાવશો કે પીડા ક્યાં? હા, એટલે એમાં એવું છે, કોઈ પણ વસ્તુ હોય ને એ શરીર તો સમજો કે પૃથક છે જીવથી. પહેલાં શરીર છે એ પૂતગલ છે અને જીવ છે એમાં ચેતનપણું છે, બરાબર છે. હવે શરીરમાં કોઈ પણ રોગ આવે, કોઈ પણ કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો શરીરમાં, કોઈ રોગ આવી ગયો, જેમ કે અહીંયા કૂતરું કરડવાનું દ્રષ્ટાંત છે. તો કૂતરું કરડી ગયું અહીંયા એને, એટલે શું થયું કે એક શરીરનો એક રોગ ચાલુ થયો એને. હવે શરીરનો રોગ ચાલુ થાય ત્યારે એક એને પર્યાયમાં એક રાગ ચાલવા માંડે. શરીર પ્રત્યેનો રાગ ચાલતો હોય ને, એ શરીર પ્રત્યેનો રાગ ચાલતો હોય ને એ ચારિત્ર્યની વિપરીત પર્યાયમાં ચાલતો હોય. હવે એ શરીર પ્રત્યેનો રાગ એવો હોય કે એ શરીરના પ્રત્યેના રાગને કારણે એને હવે શરીરમાં કંઈક તકલીફ થવા માંડીને એટલે એનો દ્વેષ થવા માંડે શરીર પ્રત્યેનો. સમજ્યા? એના રાગને કારણે એનો દ્વેષ થાય. કોઈ પણ જગ્યાએ રાગ ચાલતો હોય ને એટલે દ્વેષ સાથે આવી જ જાય એમાં. તો અહીંયા જે એકત્વ બુદ્ધિ એની થાય છે ને, એ એકત્વ બુદ્ધિ રાગ સાથે થાય છે. એ જે રાગ દ્વેષ ચાલે છે ને ચારિત્ર્યની પર્યાયમાં, એની સાથે શ્રદ્ધા એકત્વ કરી લે છે. એ રાગ થયો છે, એ દ્વેષ થયો છે, એ શરીરમાં પીડા થઈ એના સંબંધે. શરીરમાં પીડા થઈ એટલે શરીરમાં રોગ થયો છે. એ શરીરમાં રોગ થયો, એ બે એક ક્ષેત્ર અવગાહે છે, જીવ અને પૂતગલ. તો એ શરીરમાં રોગ થયો
એ ખ્યાલ આવ્યો અહીંયા જ્ઞાનમાં, જ્ઞાન ચેતનામાં ખ્યાલ આવ્યો, એના જીવની જ્ઞાનમાં એને ખબર પડી. હવે જ્ઞાનમાં ખબર પડી કે આ શરીરમાં રોગ ચાલે છે. હવે ત્યારે ચારિત્રની પર્યાયમાં વિપરીતતા શું ચાલી કે એને શરીર પ્રત્યે દ્વેષ ચાલવા માંડ્યો છે. હવે એ દ્વેષ જે શરીર પ્રત્યે ચાલવા માંડ્યો છે, હવે એ શ્રદ્ધા અહીંયા શું કામ કરે છે? જ્ઞાનમાં તો જાણવું થયું અને ચારિત્રની પર્યાયમાં દ્વેષ થયો. હવે શ્રદ્ધા શું કામ કરે છે? તો કે એની શ્રદ્ધા, નાયકની શ્રદ્ધા કરવાની બદલે અત્યારે જે એનો દ્વેષ ચાલે છે ને ચારિત્રની પર્યાયમાં, એની સાથે એ શ્રદ્ધા એકત્વ કર્યા કરે છે. એની સાથે એકત્વ કરે છે એટલે એનો મતલબ એમ છે કે એ શ્રદ્ધાએ શરીર સાથે જ એકત્વ કરી લીધું છે. રાગ દ્વેષ સાથેનું એકત્વ, એનો અર્થ જ શરીર સાથેનું એકત્વ. પણ પીડા શરીરમાં છે, દુઃખ શરીરમાં છે. અહીંયા જે પર્યાયમાં જે દુઃખ આકુળતા થાય છે એ પર્યાયમાં આકુળતાજન્ય દુઃખ છે, અને શરીરમાં છે એ ખરેખર શરીરની પીડાનું દુઃખ છે. એ શરીરની પીડાનું દુઃખ છે એ તો શરીર સંબંધી છે. પણ અહીંયા જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે, શ્રદ્ધાની પર્યાય જે ચારિત્રની વિપરીત પર્યાય સાથે એકત્વ કરી રહી છે, એ ચારિત્રની પર્યાયમાં રાગદ્વેષ ચાલી રહ્યા છે, એની સાથે શ્રદ્ધા અહમ કરીને પરિણમી રહી છે. એ ખરેખર એકત્વ બુદ્ધિ થઈ છે ને એ પર્યાય સાથે એનું એને આકુળતાજન્ય દુઃખ લાગે છે. પીડા તો પીડા, શરીર તો શરીરમાં છે, શરીર હારે કાંઈ સંબંધ જ નથી જીવને. શરીર પૃથક વસ્તુ, જીવ પૃથક વસ્તુ, એ બેને એકબીજાને કાંઈ સંબંધ જ નથી. પણ નજીક જોઈને, નિકટવર્તી જોઈને એને બે એકબીજાનો સંબંધ હોય એવો એને ભ્રાંતિરૂપ ભાસ થાય છે કે આ શરીરમાં આવું થયું ને એટલે મને અહીંયા આવું થયું. એ ભ્રાંતિનો સંસાર છે. દેહની પીડા તો દેહમાં છે, અહીંયા તો એકત્વ બુદ્ધિ ચાલે છે. પર્યાયમાં એકત્વ બુદ્ધિ ચાલે, પીડા ન હોય પર્યાયમાં. એ એકત્વ બુદ્ધિનું દુઃખ હોય, એકત્વ બુદ્ધિજન્ય આકુળતા હોય. એ આકુળતાને કારણે દુઃખી છે જીવ, કારણ કે નિરાકુળતા થતી નથી, અનાકુળતા થતી નથી, એટલે એ જીવ દુઃખી થાય છે. એમ અહીંયા કહેવા માગે. જો ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે કે દેહની એકતા બુદ્ધિની પીડા છે, દેહમાં તો રોગ છે, એનું દુઃખ નથી. એ પીડા શેની થાય છે? એને પીડા એટલે એને દુઃખ થાય છે. એ દુઃખ આકુળતાનું દુઃખ છે, એ આકુળતાનું દુઃખ છે, એકત્વ બુદ્ધિનું દુઃખ છે. એમ અહીંયા કહેવા માગે છે. હા, બહુ સરસ. કેમ કે જળમાં એટલે કે આમ શરીર લઈએ તો શરીરમાં તો એને તો સુખ દુઃખનું વેદન હોય જ નહીં ને, કેમ કે એ તો જળ છે. હા, એ તો શરીરની સાથે તો કાંઈ સંબંધ જ નથી. એને સુખ દુઃખનું ના એવું નથી. એટલે એમાં પૂતગલમાંય ભોગતૃત્વ, ભોગતા નામનો ગુણ છે. પૂતગલમાંય ભોગવવું હોય છે. પણ અહીંયા જે વાત આવે છે એ અત્યારે અહીંયા એકત્વ બુદ્ધિનું દુઃખ છે. શરીરનું તો શરીરની અપેક્ષા, એના પરમાણુનું દુઃખ ભોગવે, એ એનો વિષય છે. પણ અહીંયા એકત્વ બુદ્ધિનું દુઃખ એને પર્યાયમાં થાય છે. એ પર્યાય અપેક્ષા છે. સુખ દુઃખની કલ્પના જે થાય છે ને એ પર્યાયમાં થાય છે. સુખ દુઃખ નથી, સુખ દુઃખની કલ્પના થઈ જાય છે પર્યાયમાં. હજી અત્યારે તો સુખ છે નહીં જીવને, પણ સુખની કલ્પના, અમુક પ્રકારનો સારો રાગ થવા માંડે તો સુખની કલ્પના થવા માંડે, દ્વેષ થવા માંડે તો દુઃખની કલ્પના થવા માંડે. એ બધું પર્યાય અપેક્ષિત ધર્મ છે. એવી બરોબર, સરસ. પણ તમે આનું કહ્યું કે પૂતગલમાં પણ ભોગતૃત્વ છે, તો એ હા, એ તમે સમયસારની કર્તા કર્મ અધિકારની ના સમયસારની કર્તા કર્મ અધિકારની 85 ગાથા તમે એનો સ્વાધ્યાય કરજો, એમાં તમને એ વાત મળી જશે. તમને સમયસાર કર્તા કર્મ અધિકાર 85 નંબરની ગાથા, એમાં આવ્યું છે કે એમ કે ભોગતાપણું એમ કે પૂતગલમાંય છે, એમ આવ્યું છે એવું. ચેતનભાઈ, એવી રીતે કે શરીરનું જે પરિણમન થાય છે એમાં જે ચેન્જીસ થાય છે, તો જ્ઞાન એને રોગ તરીકે જુએ છે ને એનું જે પરિણમન થાય છે એમાં એની પીડા થાય છે ને પછી એકત્વ બુદ્ધિ કરે છે, એમાં એવી રીતે લઈ શકાય? ના, એમ નહીં. એ તો એ શરીરની જગ્યાએ છે, એની સાથે તો ખરેખર બિલકુલ સંબંધ જ નથી કાંઈ. પણ અહીંયા તમે એને નિમિત્ત તરીકે લઈ શકો કે ભાઈ દેહમાં આવું નિમિત્તપણું આવ્યું એટલે અહીંયા એકત્વ બુદ્ધિનો સ્વકાળ આવી ગયો. અને એકત્વ બુદ્ધિનો સ્વકાળ આવ્યો, જ્યારે એકત્વ બુદ્ધિનો સ્વકાળ આવવાનો હોય ત્યારે જ ત્યાં દેહમાં આવી સ્થિતિ ઉત્પન્ન થાય. એ બેયને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. બેયને સ્વતંત્ર જુઓ તો બે પોતપોતાના ઉપાદાન છે. નિમિત્ત નૈમિતિક સંબંધથી જુઓ
તો એમ કે એ સમયે જ કેમ એવી એકત્વ બુદ્ધિ થઈ, તો કે એવું નિમિત્તપણું પણ ત્યાં છે અને અહીંયા એવો નૈમિતિક થવાનો સ્વકાર છે. એ રીતે એને વિચારમાં લઈ શકાય કે ભાઈ આ સમયે જ કેમ એકત્વ બુદ્ધિ થઈ, ત્યાર પહેલાંના સમયે કેમ નહોતી થઈ આવી એકત્વ બુદ્ધિ, તો કે એ પ્રકારનું અહીંયા નિમિત્તપણું એનું આવ્યું છે અને અહીંયા ઉપાદાનની તત્સમયની યોગ્યતા છે. તો એવી રીતે એને સટકારકથી પણ લઈ શકાય, નિમિત્ત નૈમિતિક સંબંધથી પણ એનું જ્ઞાન કરવા માટે એવો વ્યવહાર પણ કહી શકાય એમાં. એવી રીતે ગીતાબેન, તમારો સવાલ તો જવાબ આપી દેશે, એટલે તમે ખાલી સવાલ મૂકી દો. આ ચેતનભાઈ, આ જે શરીરમાં પીડા છે એ વાત નીકળી, એ વાત આવી, એટલે શરીર તો જડ છે, હા. તો એમાં પીડા નામનું વસ્તુ પોસિબલ છે એ આપણે જરાક તો તમે વાત કરી, પણ આ ભોક્તૃત્વ તમે જે કહ્યું હા. એમાં પીડા આવી ગઈ. ના, એટલે એમાં એવું છે કે જો ગુરુદેવે નીચે સ્પષ્ટ કર્યું છે, કોઈ પ્રશ્ન પૂછ્યો, રામજી બાપુજીએ પ્રશ્ન પૂછ્યો તો કે શરીર બગડે તો ખરું ને, તો ગુરુદેવે સ્પષ્ટ કર્યું કે શરીર બગડવું કોને કહેવું, એની પર્યાયને કાળ થાય, એની પર્યાયને કાળે થાય, એને બગડવું શું કહેવું. એટલે શરીરની પર્યાયને કાળે એવો અહીંયા પરિણમન થાય તો એને બગડવાનો ક્યાં પ્રશ્ન છે, એ તો એનો સ્વકાર છે એવો એમ. એટલે એ પીડા કયો કે પર્યાયનું પરિણમન કયો, એ સમયે તે પરમાણુની પર્યાય હતી, એ પરમાણુની પર્યાય એ રીતે જ પરિણમવાની હતી, એટલે એને પીડા શબ્દ વાપરે, શરીરમાં પણ દુઃખ શબ્દ વાપરે, શરીરમાં રોગ શબ્દ વાપરે. બાકી તો એની પર્યાયનું પરિણમન છે, એ તો આપણે બધા નામ પાડ્યા છે કે આ રોગ છે ને આ પીડા છે ને આ દુઃખ છે ને, પર્યાયનું પરિણમન જોવો તો કાંઈ નથી, બધું બરાબર છે એમને એવી. બરાબર છે. ઓકે, બહુ બહુ સરસ. સરસ. હવે આપણે નેક્સ્ટ મંગળવારના મળશું. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. Q&A.